હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી, ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ જોઈ અને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે શું ડિસ્કસ કરવાના છીએ. એ તો ડિસ્કસ કરીશું જ, પણ મને એવો વિશ્વાસ તો ચોક્કસ છે કે આ જે કન્ટેન્ટ છે, આપણી આ જે લર્નિંગ પ્રોસેસ છે, એમાં તમને મજા તો આવી રહી હશે. એ તમારા માટે બર્ડન નહીં બનતું હોય. તમારા લોકોના જે રિવ્યૂ આવી રહ્યા છે, ક્લિયર છે, એનાથી આનંદ થાય છે કે ચલો તમારી તૈયારીમાં કંઈક યોગદાન જે છે એ અમારા તરફથી પણ અપાઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, રાઇટ ટુ એજ્યુકેશનના સંબંધમાં એક વસ્તુ મેં કીધી હતી કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ અને તમને પૂછવામાં આવે કે તમારા દેશમાં એવા કયા કાયદા છે કે જેના ઉપર તમને ગર્વ થાય છે, ત્યારે મેં કીધું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનું નામ લેજો. અને હવે એક બીજો પણ કાયદો કહું છું, અને એ છે આપણો આ ફોરેસ્ટ રાઇટ એક્ટ. કેમ? તો એ તમને જેમ જેમ લેક્ચર આગળ જશે એમ એમ ખ્યાલ આવશે. આપણો આ જે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ જે છે, ક્લિયર છે, એવો કાયદો ક્લિયર છે દુનિયાના એક પણ દેશોમાં જોવા હજુ સુધી નથી મળતો. અમેરિકા એમ કહેતું હોય કે ભાઈ અમે, અથવા તો પશ્ચિમના દેશો એમ કહેતા હોય કે અમારો સમાજ ઇગેલિટેરિયન સમાજ છે, અમારી સોસાયટી છે ઇન્ક્લુઝિવનેસ વાળી સોસાયટી છે, સમાવેશકતા વાળી સોસાયટી છે. ક્લિયર છે, એવા દેશોમાં પણ એમના જે મૂળ નિવાસીઓ છે, ક્લિયર છે, આદિવાસી ભાઈઓ છે, વનબંધુઓ છે, ક્લિયર છે, એમના અધિકારોના સંબંધમાં આપણે જે આ કાયદો ડિસ્કસ કરવા જઈએ છીએ એવો કાયદો જોવા નથી મળતો. સ્ટેપ બાય સ્ટેપ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. પણ આ કાયદાનું મહત્વ જ મેં તમને કીધું કે કેમ. સાહેબ, આ બધું તો સાચું, પરીક્ષાને લઈને કેવું રહેશે તો કાયદો ખૂબ નાનો છે અને લગભગ 30-35 કાયદાઓ ભણાવ્યા પછી હું એક વસ્તુ તો કહી શકું કે કાયદો મોટો હોય ને તો એ સમજવામાં જનરલી સહેલો હોય છે. પણ કાયદો જો નાનો હોય અને સ્પેસિફિકલી કોઈ એવા સેન્સિટિવ મુદ્દા ઉપર હોય ત્યારે સમજી લેવાનું કે એ કાયદો ક્લિયર છે, ઇઝી તો નહીં રહે. પણ તમારે ચિંતા નથી કરવાની, બિલકુલ ચિંતા નથી કરવાની. હું જે રીતે તમને યાદ રખાવું, ક્લિયર છે, અને હું જેટલું જેટલું કહું એટલું ખાસ યાદ રાખી લેશો. માર્ક નહીં જાય, નહીં જાય અને નહીં જ જાય. કદાચ આ કાયદામાંથી 10 સવાલ આવશે તો તમે એવું નહીં કે 9 એટેન્ડ કરશો, 10 એટેન્ડ કરશો ને 10 સાચાઈ પડશે. એ બી ગેરંટી, ભલે ગમે એટલો અઘરો કેમ નહીં હોતો. જોઈએ, કોઈ એમ કહેતો હોય કે ભાઈ આ કાયદો આમ છે ને તેમ છે, એમ કે બેટા સેક્શન 3, સેક્શન 4, સેક્શન, બસ 3 ને 4 જ એને કહી, 3 ને 6 જ સમજાય દે ને, કે ચોથો નહીં સમજાવો, ચોથો તો બહારની વાત થઈ જશે. બટ યુ જસ્ટ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ ઇટ. લેટ્સ બિગિન ધ શો. શું કહે છે ટાઇટલ જોઈને જ સમજવાનો પહેલા તો પ્રયત્ન કરીએ કે ભાઈ આ કાયદો કેવા શું માંગે છે. ધ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ, અનુસૂચિત આદિજાતિ. હવે દર વખતે હું અનુસૂચિત આદિજાતિ, અનુસૂચિત આદિજાતિઓ શબ્દ બોલીશ એના કરતા કંઈક ફિલિંગ આવે, પોતાનાપણું લાગે એવો શબ્દ આ વખતે હવે બોલીશ આ કાયદામાં. આદિવાસી ભાઈઓ, મૂળ નિવાસીઓ, શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ, ક્લિયર છે, અનુસૂચિત આદિજાતિ. આદિવાસી બંધુઓ. ઓકે. અધર ટ્રેડિશનલ એન્ડ અને અધર ટ્રેડિશનલ, અન્ય, ટ્રેડિશનલ એટલે પરંપરાગત, રૂઢિગત, અન્ય રૂઢિગત, ફોરેસ્ટ એટલે જંગલ, ડ્વેલર્સ એટલે વસવાટ કરતા હોય એવા. તો શું થશે? આખું પરંપરાગત રીતે જંગલમાં વસવાટ કરતા હોય તેવા અન્ય સમુદાયો. પરંપરાગત પણે જંગલમાં વસતા અન્ય સમુદાયો.
આપણે સમજવા માટે વનબંધુઓ કહી શકીએ, વનવાસીઓ કહી શકીએ. યસ, સરળતા માટે આપણે કહીશું વનવાસીઓ, વન નિવાસીઓ. વાસીઓ કરતા વન નિવાસીઓ વધુ શબ્દ સારો રહેશે. ક્લિયર છે? તો શું કહે છે કે ભાઈ આદિજાતિઓ અને પરંપરાગતપણે જંગલમાં વસવાટ કરતા હોય તેવા અન્ય સમુદાયો, રેકોગ્નેશન ઓફ ફોરેસ્ટ રાઇટ્સ. રેકોગ્નેશન ઓફ ફોરેસ્ટ રાઇટ્સ. રેકોગ્નેશન એટલે માન્યતા આપવી. રેકોગ્નેશન એટલે માન્યતા આપવી. પણ કોને માન્યતા આપવી? ફોરેસ્ટ રાઇટ્સ, વન અધિકારોને માન્યતા. વન અધિકારોને માન્યતા અધિનિયમ 2006. શું કે તો ઓલ ઓવર જો સિમ્પ્લિફાઈડ કરીએ તો કે ભાઈ આદિવાસી બંધુઓ છે, વન નિવાસીઓ છે, એમના જે વન અધિકારો છે, ક્લિયર છે, એમને માન્યતા આપતો અધિનિયમ. શું કીધું? આદિવાસીઓ અને અન્ય વન નિવાસીઓ વન અધિકારોને, શું છે વન અધિકારો એ જોઈશું, માન્યતા આપતો કાયદો. આ કાયદો ક્લિયર છે, આદિવાસીઓ અને વન નિવાસીઓ છે, ક્લિયર છે, એમના વન અધિકારોને માન્યતા આપે છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ કેવા શું માંગે છે અહીંયા. તો હવે તમે આદિવાસીઓ અને વનવાસીઓની જો વાત કરો, આદિવાસી બંધુઓ અને અન્ય વન નિવાસીઓ. હવે એમની સામે હું એક વસ્તુ લખી દઉં ને તો એ વસ્તુ એનો પર્યાય જ ગણાશે. હવે હું જે શબ્દ લખવા જઈ રહ્યો છું, ક્લિયર છે, એ એમના જીવનમાં એમનો પર્યાય જ ગણી શકાય. એક તરફ તમે આદિવાસી અને વન નિવાસીઓ રાખો તો સામે બીજી કંઈક વસ્તુ એમના જીવનમાં પર્યાય જ છે, અને એ છે જંગલો. ક્લિયર છે? આદિવાસીઓ, વન નિવાસીઓ છે અને જંગલો, એ બંને એકબીજાના આમ પૂરક જ છે. કઈ રીતે? તો તમે એક વસ્તુ ખ્યાલ હશે જ કે ભાઈ આ આદિવાસીઓ છે, વન નિવાસીઓ છે, ક્લિયર છે, એમના જે જીવનની વાત કરીએ, ક્લિયર છે, એમની લાઈફસ્ટાઈલની વાત કરીએ તો જંગલ એમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એક તો પહેલો એમનો વસવાટ જ ત્યાં હોય છે. યસ. પછી તો કે એમની જે અન્નની જરૂરિયાતો છે, યસ, અન્ન અને આજીવિકાની જે જરૂરિયાતો છે, તો એમાં પણ જંગલો જે છે એ બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને માટે જ એમની આખી એક સંસ્કૃતિમાં જ, ક્લિયર છે, જંગલ જે છે એમનું એક અનેરું મહત્વ છે. યસ, સંસ્કૃતિ. તમને ખ્યાલ હશે કે લગભગ ચાહે ગુજરાતમાં વસવાટ કરતા આદિવાસી બંધુઓ હોય કે અરુણાચલ પ્રદેશમાં વસવાટ કરતા આદિજાતિ બંધુઓ હોય કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ કે પછી તમિલનાડુ, ક્લિયર છે, આ બધામાં એક વસ્તુ કોમન છે કે જંગલને હંમેશા દેવતા માનતા હોય છે. એમને જંગલને એક રિલિજિયસ એલિમેન્ટ એમની સાથે જોડાયેલું છે. કેમ આવું હશે? તો કે ભાઈ એમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આજે સિમ્પલી એક વસ્તુ વિચાર કરો કે જંગલોના સંવર્ધન બાબતે, જંગલોની જાળવણી બાબતે હું અને તમે જેટલા સિરિયસ હઈશું એના કરતા 2.4 પોઈન્ટ વધારે સિરિયસનેસ જે છે, વધારે ગંભીરતા જે છે એ આદિવાસીઓ અને વન નિવાસીઓમાં હશે ને હશે જ. અને કાયદો એ માને છે ને સરકાર એ માને છે. કેમ? કારણ કે એમની સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ રહ્યા છે. ક્લિયર છે? તો હવે આ કાયદો શું કરે છે? તો કે આ કાયદો જે છે આપણે ફોરેસ્ટ રાઇટ એક્ટ કહીશું સિમ્પલી. આ કાયદો જે છે એને સિમ્પલી શું કહીશું? સિમ્પલી ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ. ન્યૂઝમાં પણ તમને આ જ શબ્દ જોવા મળતો હશે, ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ. આખું બોલવું એને કરતા ઈઝી રહેશે.
તો હવે આ ફોરેસ્ટ રાઇટ એક્ટ જે છે એ બેઝિકલી આ આદિવાસીઓ અને વન નિવાસીઓ જે છે એમના વન અધિકારોને માન્યતા આપે છે. આ વન અધિકારો છે એને ઐતિહાસિક રીતે જોઈએ તો ક્યારેય માન્યતા નહોતી આપવામાં આવી. અંગ્રેજોના સમયમાં જો વાત કરીએ તો પણ, અંગ્રેજોની પહેલાના સમયમાં વાત કરીએ તો પણ ક્લિયર છે. અને ઇવન આઝાદ થયા અને આ કાયદો ઘડવામાં આવ્યો એ પહેલા સુધીના સમયગાળામાં પણ ક્યારેય પણ આવા વન અધિકારોને માન્યતા આપવામાં નહોતી આવી. સમજાવું છું શું છે. આ કાયદો આદિવાસીઓ અને અન્ય વન નિવાસીઓ કયા અધિકારો? વન અધિકારો. વન અધિકારોને માન્યતા આપે છે. અગાઉ ક્યારેય પણ આપવામાં નહોતી આવી માન્યતા, અને માટે જ એક શબ્દ એવો પણ કહેવામાં આવે છે આ કાયદાને લઈને કે ઐતિહાસિક અન્યાય જે હતો એ દૂર કરવામાં આવ્યો. ક્લિયર છે. વન અધિકારો આપીને, વન અધિકારોને માન્યતા આપીને આવી માન્યતા આપીને ઐતિહાસિક અન્યાય, હિસ્ટોરિકલ ઇનજસ્ટિસ, અન્યાય દૂર કરવામાં આવ્યો. હવે એવું તો શું હશે? તમારા મનમાં અહીંયા બે પ્રશ્ન આવતા હશે કે સાહેબ તમે ક્યારના કહો છો કે આદિવાસીઓને વન નિવાસીઓ છે એમના વન અધિકારોને માન્યતા આપે છે, વન અધિકારોને માન્યતા આપે છે. અમને આદિવાસીઓ સમજાઈ ગયું, વન નિવાસીઓ સમજાઈ ગયું. અમને એ પણ સમજાઈ ગયું કે ભાઈ વન છે, જંગલો છે એ એમની સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. આદિજાતિ સમુદાય છે, વન નિવાસીઓ છે એ એમની જરૂરિયાતો માટે જંગલો પર મુખ્યત્વે પ્રાથમિક રીતે નિર્ભર હોય છે. આટલું સમજાઈ ગયું. પણ આ વન અધિકારો શું છે અમને એ સમજાતું નથી. આ વન અધિકારો શું છે? તો ચલો જોઈએ. વન અધિકારો એટલે સિમ્પલી ક્લિયર છે. અધિકાર એટલે શું? તો અધિકાર એટલે જો એક લાઈનમાં કહીએ તો સમાજમાં સ્વીકૃત હોય, કાયદાકીય રીતે માન્ય હોય એવો વ્યક્તિનો દાવો. સમાજ જેને સ્વીકારતો હોય, કાયદો જેને માન્યતા આપતો હોય એવો વ્યક્તિનો દાવો. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે દાવો એમ કરો કે ભાઈ હું ટીડીઓનું ફોર્મ ભરું એટલે મને એક જગ્યા આપી જ દેવાની, નોકરી આપી જ દેવાની. આ દાવો સમાજમાં સ્વીકાર્ય થાય? બીજા તૈયારી કરતા હોય એ જ ના પાડી દેવું થોડું હોય. ઓકે, કાયદાકીય રીતે માન્ય છે? ના, કાયદો બી માન્યતા નથી કહેતો. પણ તમે એમ કહો કે ભાઈ મારું ફોર્મ જે છે, મેં ફોર્મ ભર્યું હોય, ફોર્મમાં કોઈ ભૂલ ના હોય, હું બધી જ લાયકાતોમાં પસાર થઈ જતો, બધી લાયકાતોમાં યોગ્ય હોઉં, તો પછી મને ટીડીઓની પરીક્ષામાં બેસવા દેવું પડશે. તો યસ, આ તમારો અધિકાર કહેવાય. સ્વીકૃતિ પણ છે બધાને, ક્લિયર છે, અને કાયદો એને માન્યતા આપે છે. ક્લિયર છે. તમે એમ કહો કે હું ટીડીઓની પરીક્ષાનું ફોર્મ ભરું એટલે મને સેન્ટર જે છે એ મારા ઘરથી 2 કિલોમીટરની અંદર જ મળવું જોઈએ, તો એ દાવો સ્વીકાર્ય થાય? ના, નથી. તો વન અધિકાર જે છે એ એક પ્રકારના દાવા છે, સમાજમાં સ્વીકૃત હોય અને કાયદાકીય રીતે માન્ય હોય. બંને બાબત થઈ. ક્લિયર છે. ઘણી વખત કેવું હોય કે સમાજમાં સ્વીકૃત હોય કે ના હોય પણ કાયદો માન્યતા આપી દેતો હોય તો એ પણ એ વ્યક્તિનો અધિકાર થઈ જાય. સે ફોર એક્ઝામ્પલ સમલૈંગિક સંબંધો, બરાબર છે, સેમ સેક્સ મેરેજની જે આપણે વાત કરીએ છીએ અત્યારે તો વેલિડ નથી, સુપ્રીમ કોર્ટે ના પાડી, મતલબ ના નથી પાડી, સરકાર ઉપર, પાર્લામેન્ટ ઉપર છોડ્યું છે એવું કહી શકીએ. પણ કહેવાનો મિનિંગ ક્લિયર છે. અને આના વિશે તમારે જો ડિટેલમાં ભણવું હોય તો મેં ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનના જે ફંડામેન્ટલ રાઇટ્સના લેક્ચર છે એની અંદર સમજાવેલું છે. હવે વન અધિકારો એટલે શું? બે પ્રશ્ન થાય. પહેલું કે ભાઈ આ વન અધિકારો એટલે શું? વન અધિકારો એટલે શું?
અને યસ, આવી વન અધિકારોને માન્યતા કેમ જરૂરી છે? વન અધિકારોને કાયદો ઘડીને માન્યતા આપી તો આપણે એમ કહી શકીએ કે વૈધાનિક માન્યતા, વૈધાનિક અથવા તો કાયદાકીય માન્યતા કેમ જરૂરી? બે પ્રશ્ન થાય કે સાહેબ આ વન અધિકારો એટલે શું? પહેલો તો આ પ્રશ્ન ઉદ્ભવે. હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એટલે વન અધિકાર એટલે શું ખબર પડી જશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે કે હું કે જે આદિવાસી સમુદાય અથવા તો વન નિવાસીઓની સમુદાયમાંથી નથી આવતા, બરાબર છે, અને આપણે માનો કે જંગલમાં જઈએ, જંગલમાં જઈ અને ત્યાં મસ્ત અત્યારે સરસ સીતાફળની સિઝન છે, જંગલમાં તો પ્રાકૃતિક ઓર્ગેનિક સીતાફળ જ કહી શકીએ, એવા સીતાફળ જોઈ લઈએ અને 8-10 સીતાફળ સરસ રીતે તોડી લઈએ. ક્લિયર છે? આગળ રસ્તામાં આવતા હોય તો મધ બેઠું, આહા હા હા, તો મધ જે છે એ પાડી લઈએ, તોડી લઈએ આપણે, તો ઓકે આવી ગયા. ફોરેસ્ટ વાળા જોવે છે, બરાબર છે, એટલે ફોરેસ્ટ વાળા ધારે તમારી ઉપર તો કાનૂની પ્રક્રિયા મુજબ કાનૂની પ્રક્રિયા કરે, દંડ વસૂલાત કરી શકે છે. પણ આ જ વસ્તુ માનો કે જે આદિવાસી સમુદાયનો વ્યક્તિ છે, ક્લિયર છે, એ આસપાસમાં જ માનો કે જંગલમાં વસવાટ કરતો હોય અથવા જંગલની આસપાસના વિસ્તારમાં, એ જંગલમાં જઈ અને ફળ લેશે, ઔષધિ લેશે કે આ રીતે મધ લેશે, ક્લિયર છે, તો એને ક્લિયર છે કશું નહીં થાય, કારણ કે આ કાયદો એમને આવા કેટલાક અધિકારો આપે છે. આપણે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફોરેસ્ટમાં જઈએ અને એમ કહીએ કે હવે અહીંયા ટેન્ટ બેન્ટ નાખીને અમારે 6 મહિના રહેવું છે, ક્લિયર છે, કાંઈ રીઝન વગર, માનો કે તમે સરકાર આગળથી માન્યતા લીધી હોય અને કોઈ સાયન્ટિફિક રિસર્ચ કરવા જાવ તો વસ્તુ અલગ છે પરવાનગી લઈને, પણ બાકી નહીં. પણ વન નિવાસીઓ છે, યસ, એમને જે આદિવાસી સમુદાય છે એમને એક હદ સુધી, ક્લિયર છે, જે હશે ત્યાં ફોરેસ્ટમાં વસવાટની પણ છૂટ હશે, એમને નિવાસનો અધિકાર રહેશે. કેમ? તો કે આ કાયદો એમને એવા કેટલાક અધિકારો આપે છે. ક્લિયર છે? તો આ વન અધિકારો એટલે શું? તો ઉદાહરણ આપું છું, પછી ડિટેલમાં સમજવાના છે. વન અધિકારો, ફોરેસ્ટ રાઇટ્સ. ક્લિયર છે? વન અધિકારો એટલે શું? તો એક તો કે ભાઈ વનમાં વસવાટ કરવાનો, વનમાં વસવાટ કરવાનો, ગૌણ જંગલી ફોરેસ્ટ પેદાશો, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ, સંબંધમાં MPF એટલે માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ એટલે આજ કીધું એમ મધ છે, બરાબર છે, ઔષધિ છે, ફળ છે, શાકભાજી છે, જોઈશું ડેફિનેશન આજ લેક્ચરમાં આવશે, પણ એ બધા એને કલેક્ટ કરવા જાય, એમની માલિકીનો અધિકાર છે, આ બધા અધિકારો છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ જળ સ્ત્રોતનો ઉપયોગ એન્ડ તેમાં રહેલા મત્સ્ય માછલીઓ, અત્યારે ખાલી એવું સિમ્પલી ભાષામાં લખો ને, માછલીઓ, માનો કે વન નિવાસી ભાઈ હોય, ક્લિયર છે, એમાંથી લેટ્સ સે ફોર એક્ઝામ્પલ જંગલની નદીઓ એમાંથી પાણી લે, પાણીનો ઉપયોગ કરે, ક્લિયર છે, માનો કે એમાંથી માછલી લે, ક્લિયર છે, તો એને એ અધિકાર મળેલો છે આ કાયદા અંતર્ગત. પણ હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વન નિવાસી એમ કે ભાઈ મારે જંગલમાંથી લાકડું જોઈએ છે, 50-60 શાકના ઝાડ કાપી નાખવા છે, તો ચાલે? એ એમ કે જંગલમાંથી મારે રેતી જોઈએ છે, તો ચાલે? એ એમ કે જંગલમાંથી મારે ખનીજ જોઈએ છે, તો આ અધિકાર હશે માન્ય? માનો કે એ એમ કે ભાઈ મારે શિકાર કરવો છે, ક્લિયર છે, તો આવા અધિકારો તમારો લોજિક દોડી જ ગયું હશે કે ભાઈ આમાં કેટલાક જે ઇનોસેન્ટ કહી શકાય
યસ, એ પ્રકારના અધિકારોને આ કાયદો માન્યતા આપે છે. ક્લિયર છે? આવા ખનીજને રેતી લેવાના, લાકડું લેવાના, આવા શિકાર કરવાના અધિકારોને આ કાયદો માન્યતા આપતો નથી. ક્લિયર? હા, ક્યારનું મેં કીધું આ. ચાલો, આટલી વાત થઈ ગઈ. તો હવે તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે વન અધિકારોને માન્યતા આપે છે, અને વન અધિકારો એટલે શું. બીજો પ્રશ્ન એ થાય કે આ માન્યતા કેમ જરૂરી બની હશે. તો તમને મેં સામે જ જવાબ લખ્યો છે સ્લાઇડમાં કે ઐતિહાસિક રીતે જે અન્યાય કરવામાં આવ્યો હતો, મેં કીધું કે આવા વન અધિકારો છે એ રાજા રજવાડાઓના સમયમાં, કદાચ એકાદ રાજવી, 2-5 રાજવીઓના સમયમાં જે તે એમના વિસ્તારમાં માન્યતા આપી તો વસ્તુ અલગ છે, પણ ઓવરઓલ જોઈએ તો અંગ્રેજોની પહેલાનો ટાઈમ લઈ લો કે અંગ્રેજોનો સમય લઈ લો કે ઇવન આઝાદ ભારતમાં પણ આ 2006 પહેલા જ્યારે કાયદો બન્યો ત્યાં સુધી તો આવા અધિકારોને માન્યતા નહોતી, કાનૂની આધાર પર માન્યતા નહોતી. એટલે માટે થતું તો શું કે જે વન નિવાસીઓ, વન બંધુઓ છે, જંગલમાં જતા હતા, અને જંગલમાં જાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે અલ્ટરકેશન, ક્લિયર છે, એમની સાથે એમને ઘર્ષણ થતું હતું. અને ઓલરેડી વંચિત વર્ગ છે, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે કે એમાં ઘણી વખત એવું થતું હતું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા કાનૂની પ્રક્રિયા કરવામાં આવે, અથવા તો કાનૂની પ્રક્રિયાથી ઉપર જઈને પણ ઘણી વખત માનો કે બળ પ્રયોગ કરવામાં આવે. તો યસ, શોષણ કોનું થતું હતું અંતે? તો કે ભાઈ આજે આદિવાસી ભાઈઓ બહેનો છે, વન નિવાસીઓ છે, એમનું જ શોષણ થતું હતું. તો એમને માન્યતા કેમ આપી? તો કે યસ, એમના ડે ટુ ડે લાઈફમાં જંગલ મહત્વની ભૂમિકા ભજવે છે, એમના અન્ન અને આજીવિકાની જરૂરિયાતો માટે જંગલ મહત્વપૂર્ણ છે. તો હવે અધિકાર આપશું તો એ પોતાની અન્નની જરૂરિયાતો એન્શ્યોર કરી શકશે, સુનિશ્ચિત કરી શકશે. એ આ જે તે જંગલમાંથી ગૌણ જંગલી પેદાશોને બધું લઈ એમાં ખેતી કરવાની વાત છે, તો એ કરી અને કંઈક આવક પણ રળી શકશે. ક્લિયર છે? યસ. તો આ માન્યતા કેમ જરૂરી હતી આવા અધિકારોને? તો કે ભાઈ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ એન્ડ વન નિવાસીઓ જે છે, યસ, એમના સામાજિક આર્થિક વિકાસ માટે, સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ માટે. અલ્ટિમેટલી તો એ જ કરવાનું છે ને, બીજો તો કોઈ પર્પઝ નહીં હોય. યસ. તો તમને એક વસ્તુ બેઝિક અંદાજ આવી ગયો હશે કે વન અધિકારોમાં કેવા કેવા અધિકારો હશે ને કેવા અધિકારો નહીં હોય. ક્લિયર છે? સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું છે. ઓકે, ચાલો, આ કહી દીધું મેં. સામાન્ય માણસ, ક્લિયર છે, અનુસૂચિત જાતિ, જંગલમાં વસવાટ કરતા અન્ય સમુદાયના વ્યક્તિઓ. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ જંગલમાં મધ લેવા જાઓ, જંગલમાં મધ, ફળ, શાકભાજી આ બધું લેવા જાઓ, ક્લિયર છે, ઔષધિ, માનો કે જંગલમાં જ ખેતી કરવાની વાત આવે, માનો કે ખેતી, તો યસ, અહીંયા આ બધી વસ્તુની છૂટ હશે, સામાન્ય માણસને નહીં હોય. કારણ કે વર્ષોથી આપણે તો કઈ એવા વનમાં નથી રહ્યા. જે મૂળ નિવાસીઓ છે, ક્લિયર છે, એ લોકો વનમાં રહ્યા છે, અને પરંપરાગત જો તો તેઓ જે છે એમની અન્ન અને આજીવિકાની જરૂરિયાતો માટે વન પર નિર્ભર છે. ઓકે. હવે એક બીજી વસ્તુ કે આ કાયદો છે એ માત્ર ને માત્ર આજે આદિવાસીઓ અને વન નિવાસી ભાઈઓ છે એમના પર એમને અધિકાર નથી આપતું, ખાલી માત્ર અધિકાર નથી આપતું, કેટલીક જવાબદારી પણ લગાડે છે કે ભાઈ તમે વનના અમુક જે સંસાધનો છે એનો ઉપયોગ કરશો, તમને જે અધિકારો મળ્યા છે તો સાથે તમારી કેટલીક ફરજો પણ આવશે, તમારી કેટલીક જવાબદારી પણ આવશે. તો કે ભાઈ વન્ય સંસાધનો છે એનો તમે ટકાઉપણે ઉપયોગ કરશો. જે ઇકોલોજીકલ બેલેન્સ છે, ક્લિયર છે, એ ઇકોલોજીકલ બેલેન્સ, બરાબર, સંતુલન છે એ જળવાઈ રહે એ પ્રકારે ઉપયોગ કરશો.
ક્લિયર, બાયોડાયવર્સિટી છે તો એનું ધ્યાન રાખજો. કોઈ રેર છોડવાઓ છે, ક્લિયર છે, હવે માનો કે રેર છોડવાઓ છે તો એનું પ્રોપર નર્ચરિંગ થાય એ પણ ધ્યાન રાખવાનું છે. ક્લિયર, ખ્યાલ આવી ગયો. જૈવ વિવિધતા જે છે એનું ધ્યાન રાખવાનું. ક્લિયર છે, ઇકોલોજીકલ બેલેન્સ છે એનું ધ્યાન રાખવાનું. ટકાઉપણે સંસાધનોનો ઉપયોગ કરવાનો, આવી જવાબદારી પણ લગાડે છે. ઇન શોર્ટ અહીંયા એવું કહેવા માંગે છે કે વન્ય સંસાધનો છે એના સંરક્ષણ માટે આ જે આદિવાસીઓ છે, વન નિવાસીઓ છે, એમની જનભાગીદારી સુનિશ્ચિત કરવાની વાત કરે છે. તમે આ શબ્દ પબેડમાં પણ બહુ સાંભળતા હશો કે કોઈ પણ સરકારી યોજના હોય, કોઈ બી સરકારી યોજના છે એમાં જનભાગીદારી બહુ મહત્વપૂર્ણ ભૂમિકા છે. અને જો યોગ્ય રીતે સચોટપણે જનભાગીદારી ના હોય તો એ યોજના ફેલ થવાના ચાન્સીસ બહુ વધારે હોય. આજે સમજવા માટે સ્વચ્છ ભારત થોડે ઘણે અંશે બી સફળ થયું. ચલો, કચરો નાખવાની બાબતમાં નહીં, પણ ખુલ્લામાં શૌચક્રિયાની જો વાત કરીએ તો આપણે ઘણી ખરી બેટર પરિસ્થિતિ કરી ચૂક્યા છીએ. ક્લિયર છે, તો એ ક્યારે શક્ય બન્યું? લોકો જનભાગીદારી થઈ ત્યારે લોકોને સરકારે કીધું કે અમે પૈસા આપશું, ટોયલેટ બનાવો. ક્લિયર છે, પણ સેમ વસ્તુ માનો કે એલપીજી સિલિન્ડરની યોજના છે, ક્લિયર છે, ઉજ્જવલા યોજના, એ સફળ ના રહી. કેમ કે એક વખત ફ્રી આપી દીધું છે સરકારે, સિલિન્ડર, ગેસ અને સિલિન્ડર ફ્રી આપી દીધા, પણ બીજી વખત એ જે તે વ્યક્તિને આપ્યું છે એ 1100, 1200, 1000 રૂપિયાનો ગેસનો સિલિન્ડર લઈ શકે એટલો એનો પરચેસ પાવર નથી. અમુકનો હશે, અમુકનો નહીં હોય. તો સરકારનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ બળતણ જે છે, લાકડાનો ઉપયોગ ઓછો થાય, ધુમાડો ઓછો થશે તો એ મહિલાઓની હેલ્થ માટે પણ બેનિફિટ રહેશે. પણ એ ના થઈ શકી કારણ કે જનભાગીદારી લોકોને તો જોઈએ જ છે. મહિલાઓ તો કહે જ છે કે ભાઈ આ બળતણ લેવા જવાની બધી જફામાંથી મુક્તિ, પણ સામે પરચેસ પાવર નહીં, તો જનભાગીદારી ઓછી થઈ જાય. તો અહીંયા સિમ્પલી કહે છે કે ભાઈ આ જે કામગીરી કીધી, વન્ય સંસાધનોનો ટકાઉ ઉપયોગ કરવો, જૈવ વિવિધતાનું રક્ષણ કરવું, ઇકોલોજીકલ બેલેન્સ જાળવવું, તો એ કામગીરીમાં સ્થાનિકોની જનભાગીદારી સુનિશ્ચિત કરવી. અને અહીંયા મૂળ નિવાસીઓ છે એમની જનભાગીદારી સુનિશ્ચિત કેમ કરી શકાશે? કારણ કે એમને ખબર છે કે જો આજે જંગલો નહીં રહે તો એમની અન્ન અને આજીવિકાની જરૂરિયાતો ક્યાંથી પૂરી થશે? જંગલો તો એમની સંસ્કૃતિનો ભાગ છે. તો ઓબ્વિયસલી મેં કીધું એમ કે ભાઈ તમે અને હું એક જંગલના સંવર્ધન, સંરક્ષણ માટે જેટલા સિરિયસ હઈશું, ગંભીર રહીશું, એના કરતાં એક આદિવાસી સમુદાય હશે, વન નિવાસી સમુદાય હશે, વધુ ગંભીર હશે. કેમ? કારણ કે એમનો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, એટલા માટે. ક્લિયર છે? યસ. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ હવે જઈએ. થોડું ઘણું કદાચ બહુ ડીપમાં જતો રહ્યો હોય તો ચલાવી લેજો, કારણ કે ભણાવવા બેસીએ પછી યાદ નથી રહેતું, એ પણ વાસ્તવિકતા છે. પણ યસ, જરૂરી છે, કારણ કે તમે જે ફિલ્ડમાં જઈ રહ્યા છો એ ફિલ્ડમાં આ કાયદો બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ કાયદો અને પેસા એક્ટ. ક્લિયર છે? પેસા એક્ટ આપણે ભણવાનો છે. પેસાના રૂલ્સ જે છે આપણા સિલેબસમાં નથી, પણ હું તમને એડવાઇસ આપીશ કે પેસાના રૂલ્સ પણ તમે કરી લેજો. બહુ બેનિફિટ થશે, બહુ એટલે બહુ બેનિફિટ થશે પેસા રૂલ્સ પણ. ક્લિયર છે? ગુજરાત સરકારે બહાર પાડ્યા હશે. પેસા એક્ટ કેન્દ્ર સરકારનો છે, ભણીશું, પણ પેસા રૂલ્સ ગુજરાત સરકારના છે, ભણી લેજો. કારણ કે તમારે લોકોનું પોસ્ટિંગ શેડ્યુલ્ડ એરિયામાં જ થશે, જ્યાં ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર પહેલી વખત આ કેડર ડેવલપ કરવામાં આવી છે, તૈયાર થઈ છે. તો ઓબ્વિયસલી પ્રયત્ન તો એ જ રહેશે સરકારનો કે ટ્રાઇબલ વિભાગમાં જ તમને મૂકવામાં આવે. સોરી, ટ્રાઇબલ વિભાગમાં નહીં, ટ્રાઇબલ એરિયામાં જ તમારું પોસ્ટિંગ થાય. યસ. હવે ચેપ્ટર 1 પ્રિલિમિનરીમાં શું હોય સાહેબ? 2 સેક્શન હોય. એક સેક્શન 1 અને સેક્શન 2. સેક્શન 1માં નામ, કેદી લાગુ થયો ને એ બધી વસ્તુ હોય. સેક્શન 2 ની અંદર ડેફિનેશન હોય. પરફેક્ટ. સેક્શન 1 શોર્ટ ટાઇટલ, એક્સટેન્ટ એન્ડ કમેન્સમેન્ટ. શોર્ટ ટાઇટલ શું કે છે? સબસેક્શન 1 તો કે ભાઈ આ કાયદાનું સત્તાવાર નામ શું છે? તો કે ભાઈ સત્તાવાર નામ છે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ રેકોગ્નિશન ઓફ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006. આ એનું સત્તાવાર નામ છે. આ કાયદો છે એ ભારતના તમામે તમામ રાજ્યોમાં લાગુ થશે. પણ જમ્મુ કાશ્મીરને લઈ અને જો વાત કરીએ તો કે ભાઈ ભૂતપૂર્વ જમ્મુ કાશ્મીર રાજ્ય હતું. 370ના સંબંધમાં બંધારણમાં સુધાર થયો. યાદ રાખજો, 370 હટાવી નથી,
જોગવાઈઓ છે એ બદલી દેવામાં આવી છે, બરાબર. તમે સામાન્ય માણસની પરિભાષા અધિકારી તરીકે આવો છો ત્યારે ન તો તમારે સામાન્ય માણસના વિચારો મગજમાં લઈ આવવાના છે, ન તો તમારી પરિભાષા એ હોવી જોઈએ, કારણ કે તમારે કામ સામાન્ય માણસ માટે કરવાનું છે. ક્લિયર છે? એના વિચારો અને એની પરિભાષા જે છે એ તમારા કરતા એમના કરતા તમારી વસ્તુ અલગ હોવી જોઈએ. ક્લિયર છે? યસ. તો ભૂતપૂર્વ જમ્મુ કાશ્મીર રાજ્ય હતું, 370માં બદલાવ થયો, જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019 પસાર કરવામાં આવ્યો અને જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019 અંતર્ગત એક રાજ્ય હતું એને 2 સંઘ પ્રદેશોમાં ભાગ કરી દેવામાં આવ્યા છે. અને આ બંને સંઘ પ્રદેશોમાં આ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ જે છે એ ક્યારથી લાગુ થયો? તો કે ભાઈ 31 ઓક્ટોબર 2019. માટે મેં તમને જે તે કાયદાની અંદર લગભગ, જો વાત ના ભૂલતો હોઉં તો, SC/ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટમાં ક્લિયર છે, બહુ ડિટેલમાં આ વસ્તુ સમજાવી હતી. કારણ કે દર વખતે કન્ફ્યુઝન લેવું, મેં કીધું ને ટાઈમ ઇન્વેસ્ટ કરવાની વાત છે. એક વખત સમજાવી દીધું ત્યારે લખી જ દીધું હતું બધા આ કાયદા. હવે કોઈ ચિંતા નહીં. ઓકે, જમ્મુ એન્ડ કાશ્મીર 31 ઓક્ટોબર 2019. ક્લિયર? ચાલો. અમલવારી અને અન્ય તારીખો, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ક્લિયર છે? આ પૂછાઈ શકે. શું છે જુઓ. અને મેં કીધું એમ કે અગાઉના મારા, તમારે જો જોવા હોય પ્રૂફ તો હું તમને મોકલી દઈશ ટેલિગ્રામમાં. તો ઘણા ટાઈમથી 2-3 મહિનાથી ફરતા જ છે, પણ મેં લગભગ એમસીક્યુ કીધું હોય અથવા સેક્શન નંબર યાદ રાખવો કીધું હોય કે આવું કંઈક લખ્યું હોય ને, લગભગ એની 12 સવાલ નહીં આવતો 99% કેસમાં. 100એ 2-5 સવાલો આમથી આમ નીકળ્યા હોય, કારણ કે આપણે ક્લોઝ બાય ક્લોઝ કરીએ છીએ માટે જ. ક્લિયર છે? ઓકે. તારીખ, 3 તારીખ જે છે ખૂબ મહત્વપૂર્ણ છે કે ભાઈ આ કાયદાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી, તો કે ભાઈ 29 ડિસેમ્બર 2006ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. મેં કીધું હતું કે રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે, સંસદ પસાર કરે, રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે, પછી સામાન્યતઃ નેક્સ્ટ ડે ગેજેટમાં નોટિફાય થતું હોય. સામાન્યતઃ કીધું હતું, પણ જરૂરી નથી, મેં એમ પણ કીધું હતું. તો જુઓ, અહીંયા ગેજેટમાં પ્રકાશિત થયાની તારીખ 30 ડિસેમ્બર 2006 નથી, પણ 30/31 ને પહેલી જવા દીધી, 2 ડિસેમ્બર 2007. આ ભૂલતા નહીં. રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી 29 ડિસેમ્બર 2006, ગેજેટમાં પ્રકાશિત થયાની તારીખ તો 2 જાન્યુઆરી 2007, અને અમલવારી તો કે 31. ક્લિયર છે? 31 ડિસેમ્બર 2007ના રોજ ક્લિયર છે આ કાયદો લાગુ થયેલો હતો. ક્લિયર થઈ ગઈ વસ્તુ? સેક્શન 1 પૂરો. સેક્શન 2 આવશે ડેફિનેશનો. આની ડેફિનેશનો વેરી ઇમ્પોર્ટન્ટ, અને ડેફિનેશનોનો નંબર પણ યાદ રાખવો. ડેફિનેશનોનો નંબર પણ યાદ રાખવો. ક્લિયર છે? યસ. હું કાયદામાં જે પરિભાષા ઉપયોગ થયો છે એ પણ ઉપયોગ કરીશ, અને સિમ્પલ લેંગ્વેજમાં પહેલા સમજાવીશ, પછી કાયદાની પરિભાષામાં જોઈશું. ઓકે. સેક્શન 2 ક્લોઝ A, કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ. ફોરેસ્ટ એટલે જંગલ, વન. રિસોર્સિસ એટલે સંસાધનો, વન સંસાધનો. કમ્યુનિટી એટલે શું? તો કમ્યુનિટીનો અહીં મીનિંગ થાય સમુદાય. સમુદાય, સમુદાય, વન, સંસાધનો. હવે અહીંયા સિમ્પલી જો એને ભાષાકીય રીતે ગોઠવીએ તો શું શબ્દ આવે? સામુદાયિક. સામુદાયિક, સામુદાયિક વન સંસાધનો. સામુદાયિક એટલે શું? તો કે સમગ્ર સમુદાય ના હોય. સામુદાયિકનો મીનિંગ શું થાય? તો કે આખા સમુદાય ના હોય. જે આદિવાસી કે પછી વન નિવાસીઓ છે એ સમગ્ર સમુદાય ના હોય. સમગ્ર સમુદાયના સંયુક્ત હોય તેવા સંસાધનો. અને અહીંયા સમગ્ર સમુદાય કીધું છે તો કે ભાઈ આદિવાસીઓ અથવા તો જે મૂળ વનવાસીઓ જે કહીએ છીએ એ. શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ
કે પછી વન નિવાસીઓ. ક્લિયર છે. હવે આખા સમુદાયના ક્લિયર છે કોમન હોય એવા સંયુક્ત હોય એવા સંસાધનો તો ક્યાં કહી શકાય? તો કે ભાઈ બધાયનું કોમન હોય એવું શું? લેટ સે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ગામડામાં રહ્યો છો, આ ગામડાનું કોમન રિસોર્સ શું કહી શકાય? તો લેટ સે ફોર એક્ઝામ્પલ આજે ગામડામાં પંચાયત ઓફિસ હોય છે, પંચાયતનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ હોય છે, તો એ કોમન રિસોર્સિસ કહી શકાય. ગામડામાં કમ્યુનિટી હોલ છે, ક્લિયર છે, તો એ કોમન રિસોર્સિસ કહી શકાય. ક્લિયર છે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ જસ્ટ ઉદાહરણ આપી રહ્યો છું, કોઈ પેલું રોંગ વે થી ન લેતા. એક વસ્તુ કોમન છે, પટેલ સમાજની વાડી હોય છે, તો આ પટેલ સમાજની વાડી કોમન રિસોર્સિસ કેવા છે, પણ એ જે તે પાટીદાર સમુદાય માટે કેવા છે. આ રીતે અલગ અલગ કમ્યુનિટીની સમાજવાડીઓ પણ હોય છે, બરાબર છે. તો આ યસ, આ બીજું કાંઈ નથી, એને કહેવાય એક સંયુક્ત સંસાધન. એ કોઈ એક વ્યક્તિની માલિકનું નથી. પણ હવે આપણે અહીંયા સામુદાયિક વન સંસાધનોની વાત કરીએ છીએ, તો એમાં શું આવશે? ફોર એક્ઝામ્પલ વનભૂમિ કહી શકીએ. હા ભાઈ, જંગલની આખું જે જમીન છે, ક્લિયર છે, એ તો કોઈ એક આદિવાસીની તો નહીં હોય. ક્લિયર છે. આખા આદિવાસી સમુદાય હશે, વન નિવાસી સમુદાય હશે, એની હશે. લેટ સે ફોર એક્ઝામ્પલ પાસ્ટોરલ ગ્રાસલેન્ડ, સોરી, પશુપાલનની ભૂમિ. ક્લિયર છે. તો અહીંયા કોઈ એક વ્યક્તિની તો નહીં હોય. ક્લિયર, ખબર પડી ગઈ. તો કમ્યુનિટી રિસોર્સિસ એટલે શું? તો કે સમગ્ર સમુદાયના, ક્લિયર છે, વન સંસાધનો. ફોરેસ્ટ રિસોર્સ, વન સંસાધનો. કમ્યુનિટી એટલે સમગ્ર સમુદાયના સંયુક્ત હોય એવા સંસાધનો. જોઈએ, જો કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ, સમુદાયના વન્ય સંસાધનો શું કહે છે? અર્થાત ગામડાની પરંપરાગત કે રૂઢિગત સરહદની અંદર આવેલા ગામડું હોય, ક્લિયર છે, અને ગામડાની જે પરંપરાગત રીતે બાઉન્ડ્રી થતી હોય, ક્લિયર છે, આ ગામડું અને આ એની સરહદ, ક્લિયર છે, હદ, ક્લિયર છે, સરહદ. શું કીધું છે? ગામડાની પરંપરાગત કે રૂઢિગત સરહદની અંદર આવેલા હોય એવા રૂઢિગત, કોમન હોય, સંયુક્ત હોય, ક્લિયર છે, એવી જંગલની જમીન. ગામડાની હદમાં આવતી હોય, ક્લિયર છે, એવી, ક્લિયર છે, જંગલની જમીન. હવે લખી દઉં, ગામડાની હદમાં આવતી. પછી અથવા તો બીજું શું કહે છે કે ભાઈ પશુપાલક સમુદાય દ્વારા સિઝનલ ધોરણે ઉપયોગ થતો હોય એવી કોઈ પણ ભૂમિ, એ પણ કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સમાં જ આવશે. પછી શું આવશે? તો જોજો, સમુદાયને, આદિવાસી અથવા તો વન નિવાસી સમુદાય છે, એને પરંપરાગતપણે ટ્રેડિશનલી, એમને ટ્રેડિશનલી, પરંપરાગતપણે જેમની ઉપલબ્ધિ હોય, અન્ય ધોરણે કહીએ તો પરંપરાગતપણે આદિવાસીઓ અને વન નિવાસીઓ ઉપયોગ કરી શકતા હોય એવા રિઝર્વ ફોરેસ્ટ, રક્ષિત જંગલો, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, આરક્ષિત જંગલો, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, રક્ષિત જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો જેવા પ્રોટેક્ટેડ વિસ્તારો પણ કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ હેઠળ આવે છે. તો કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ હેઠળ કોનો સમાવેશ થાય છે? એક વનભૂમિ, ક્લિયર છે, પશુપાલક ઉપયોગ કરતા હોય એવી ભૂમિ, અને ત્રીજું કે ભાઈ આદિ અનાદિકાળથી પરંપરાગત રૂઢિગત રીતે કે આજે આદિવાસીઓ અને વન નિવાસીઓ છે, જો રિઝર્વ ફોરેસ્ટનો, પ્રોટેક્ટેડ ફોરેસ્ટનો કે પછી રાષ્ટ્રીય ઉદ્યાનોના અભયારણ્યોનો ઉપયોગ કરતા હોય, એમને એક્સેસ હોય, આવજા કરી શકતા હોય, ક્લિયર છે, એવા વિસ્તારો પણ કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ હેઠળ આવે. 6 વસ્તુ થઈ ટોટલ. ક્લિયર છે? યસ, અહીંયા 6 વસ્તુ થઈ. રિઝર્વ ફોરેસ્ટ, થોડું અહીંયા મેં કીધું એમ કાયદો થોડો કોમ્પ્લિકેટેડ છે, અઘરો છે. પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, ગ્રીન પેન યુઝ તો થઈ ગઈ છે પણ ચાલશે, ચલો દેખાતી જશે. નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, સેન્ચ્યુરીઝ. પણ આનું શું કીધું? પરંપરાગતપણે ઉપલબ્ધિ હોય એવા.
પણ આટલું બધું તો આપણે નહીં. દાસા સાહેબનો ટાઈમ હોત તો કદાચ આવા સવાલો પૂછાઈ શકે કે ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ નીચે પૈકી કોનો ફોરેસ્ટ રિસોર્સ કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સ હેઠળ સમાવેશ થાય છે અથવા થતો નથી. અહીંયા લગભગ એવો પૂછાય કે ભાઈ કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ ફોરેસ્ટ રાઇટ એક્ટના કયા સેક્શન અંતર્ગત વ્યાખ્યાયિત છે. તમને ખબર છે આ વસ્તુ અત્યારે જે થઈ રહી છે ને એ ગુજરાત માટે સારી વસ્તુ નથી હો. આજે પેપરો આ પ્રકારના નીકળવા, તમે એક વસ્તુ વિચાર કરો, આજે જે વ્યક્તિને તમે રિક્રુટ કરી રહ્યા છો ને એ આવનારા 30 વર્ષ 32 વર્ષ 25 વર્ષ સુધી આ રાજ્યની સેવામાં જવાનો છે. આ રાજ્યના ટેક્સ પેયરના પૈસે ક્લિયર છે એમને પગાર મળવાનો છે. આ રાજ્યના કલ્યાણ માટે એમને કામ કરવાનું છે. માફ કરજો, હું કોઈ વ્યક્તિગત રીતે કોઈના પર ટિપ્પણી નથી કરી રહ્યો, પણ જ્યારે સંવિધાનિક પદ ઉપર આવેલી વ્યક્તિ છે એ એમની સંવિધાનિક ફરજ જે છે એ કદાચ યાદ નહીં હોય, હું એવું માની રહ્યો છું. અને હું દાવા સાથે આ વસ્તુમાં હું કાયમ છું મારી ઉપર. ક્લિયર છે? હું વર્ષોથી ઇન ધ સેન્સ જ્યારથી આ પ્રકારની આખી ટ્રેન્ડ ચાલુ થયો છે ત્યારથી આ વસ્તુને હું બહુ પેલું કરી રહ્યો છું. અને આ જ રીઝન છે કે ભગવાનની દયાથી લગભગ ને વિદ્યાર્થીઓના જે કંઈ પણ સારું કર્યું હશે ભૂલથી બી, બરાબર છે, એના સદભાવથી હું પાન ઇન્ડિયા જઈ રહ્યો છું. હવે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર ઇંગ્લિશ મીડિયમ ધ હિન્દુ ચાલુ કરવાનું છે. ક્લિયર છે? કારણ કે મને આ વસ્તુ સમજાઈ ગઈ છે કે ભાઈ કુદરત, કારણ કે મને ખબર પડી ગઈ કે દાસા સાહેબનો ટાઈમ હતો તો કરંટ કેટલું સરસ રીતે કરીએ અને એ ચેલેન્જ લાગતી હતી. હવે તો ક્લિયર છે. ઓકે, ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ. જો વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવ, વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવ, હેબિટેટ એટલે નિવાસ, વન્યજીવ નિવાસ. જંગલમાં આપણે ખબર છે કે ભાઈ વન્યજીવો નિવાસ કરતા હોય. અમુક ભાગ હોય તો એમાં 2-4 સિંહ રહેતા હોય, થોડો દૂર ભાગ જાઓ એટલે બીજા સિંહ આવતા હોય અથવા વાઘ વોટેવર. ક્લિયર છે? તો એમનો એક નિવાસ હોય. ક્લિયર છે કે ભાઈ આટલામાં વિસ્તારમાં જે કાંઈ પણ હરણ કે જે કાંઈ પણ હશે બીજા એને કે આટલા સિંહો, ખ્યાલ આવી ગયો? ટૂંકમાં એક નિવાસ હોય એમનો. પણ ક્રિટિકલ એટલે શું? તો ક્રિટિકલ એટલે એક મિનિંગ થશે એનો મહત્વપૂર્ણ, મહત્વના. એક એ પણ થઈ શકે, સમજાવું છું. મહત્વના. પણ અહીંયા જો સમજૂતી માટે વાત કરીએ, અહીંયા સમજૂતી માટે આપણે શબ્દ લખીશું નાજુક. હવે તમને આખો પોઈન્ટ ક્લિયર થઈ જશે. નાજુક. ક્લિયર છે? નાજુક જો સરળ શબ્દમાં લઉં છું, નાજુક વન્યજીવ નિવાસ. નાજુક વન્યજીવ નિવાસ. હવે કેવા શું માંગે છે? આજે તમે સિમ્પલી વિચાર કરો કે કોઈક એવી પરિસ્થિતિ, માનો કે ચિતા આવ્યા હતા નામીબિયાથી ચિતા આવ્યા હતા, તો એમના માટે પેલા જે પરિસર હતું એ મર્યાદિત હતું કે એટલા વિસ્તારમાં જે ચિતાને રાખવામાં આવ્યા હતા. પછી એમને ધીમે ધીમે એમનો ક્લિયર છે વિસ્તાર વધારવામાં આવ્યો. તો હવે ઉદ્દેશ્ય શું હતો કે ભારતમાં ફરીથી જે છે એ ચિતા જંગલોમાં આવે ફરીથી. આ આપણો મેઇન ઉદ્દેશ્ય હતો. યસ. તો તમે એક વસ્તુ વિચાર કરો, હવે ચિતા આપણે વર્ષો પછી લઈ આવ્યા છીએ, બરાબર, ભારતમાં ફરીથી ચિતા રે એ પ્રકારનું આપણે વાત કરવાની હતી. હવે ન્યા કોઈ વનબંધુ કે આદિવાસી ભાઈ હોય એમ કે ભાઈ હવે ત્યાં જઈને મારે મધ લેવું છે અથવા ત્યાં જઈને પરંપરાગત રીતે મારે ખેતી કરવી છે, જે મારો અધિકાર છે, ક્લિયર છે, અથવા એમાંથી મારે ફળ શાકભાજીને વિસ્તારમાંથી લેવા જવા છે, તો કદાચ બની શકે કે આ વન્યજીવ છે કે જે હજી એડપ્ટ થઈ રહ્યો, અનુકૂલન સાધી રહ્યો હોય, ત્યાં જઈને ડિસ્ટર્બન્સ આવે. અને ડિસ્ટર્બન્સ આવ્યું તો પછી એ વન્યજીવ માટે ખતરો થાય. માટે શબ્દ પ્રયોગ કર્યો અહીંયા નાજુક. બાકી ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ એટલે શું? તો કે ભાઈ મહત્વપૂર્ણ હોય એવા વન્યજીવ નિવાસ. અને બેઝિકલી જંગલ જે છે સમજવા માટે આ પ્રકારનું આખું એક જંગલ હોય. માનો કે આ જે છે એ જંગલ છે, તો જંગલમાં છે યસ એ અમુક વિસ્તાર જે છે સમજવા માટે આવો. ક્લિયર છે? એને ઘણી વખત ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ તરીકે
ક્લિયર છે, જાહેર કરવામાં આવ્યા હોય. અને આ ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ હોય ને, ક્લિયર છે, એમાં આ વન અધિકારો છે એમાં ફેરફાર થઈ શકે. ક્લિયર છે, આ ત્રણે ત્રણ શું છે? ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ. CWH વન અધિકાર જે છે આ મૂળ નિવાસી વ્યક્તિઓ હશે, આદિવાસીઓ હશે, સોરી મારાથી મૂળ નિવાસી બોલાઈ જાય છે, એ જેનરિક શબ્દ છે. આ આદિવાસીઓ છે, વન નિવાસીઓ છે, તો એમના જે વન અધિકારો કીધા, વન ભૂમિ ઉપર વસવાટ કરવાનો, જળ સ્ત્રોતનો, એમાંથી માછલી આવે તો એ લેવાનો, ગૌણ જંગલી પેદાશોનો, તો યસ, હવે સરકાર કહેશે કે તમારો અધિકાર સાચો, પણ આ ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ છે એ જે તે વન્યજીવ છે એના સંરક્ષણ માટે જરૂરી છે. ત્યાં હ્યુમન પ્રેઝન્સ કદાચ એ વન્યજીવના સંરક્ષણની બાબતમાં, કન્ઝર્વેશનની બાબતમાં કંઈક ડિસ્ટર્બન્સ ઊભું કરશે, માટે ત્યાં તમારે જઈ શકાશે નહીં. તો પ્રશ્ન એ થાય કે આ ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ જાહેર કોણ કરે? બરાબર, જાહેર કોણ કરતું હશે? સાહેબ, આદિજાતિ બાબતોનું મંત્રાલય કરતું હશે? ના. ઓબ્વિયસલી અહીંયા લોજિક દોડે કે ભાઈ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ, જંગલો અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય જે છે, ક્લિયર છે, એ આવો વિસ્તાર જાહેર કરે. તો તમને એમ થાય કે સાહેબ આ પર્યાવરણ મંત્રાલય છે એની રીતે જાહેર કરી દે? ના. ક્લિયર છે, પહેલા તો આ જે વિસ્તાર છે, જંગલનો જે ભાગ કીધો છે, ત્યાં સાયન્ટિફિક આધાર પર સાબિત થયેલું હોવું જોઈએ કે આ વિસ્તાર એ જે તે વન્યજીવના સંરક્ષણ માટે મહત્વનો છે. એના ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયા હોય, એનો ઉદ્દેશ્ય નક્કી કર્યો કે ભાઈ હા, આ વન્યજીવનું સંરક્ષણ આટલા રીઝનથી જરૂરી છે. યસ, તો સાયન્ટિફિક અને ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયાના આધાર પર નક્કી થાય. જે ફોરેસ્ટ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી છે એ એક એક્સપર્ટ કમિટીની અપોઇન્ટ કરે, એક્સપર્ટ કમિટી ડિસ્કશન કરે, અને એમની ભલામણ પછી જ ક્લિયર છે આ મંત્રાલય જે છે એ ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ જાહેર કરે. તો સાહેબ અહીંયા આદિજાતિ બાબતોનું મંત્રાલયની કોઈ ભૂમિકા જ નહીં હોય? યસ, હશે. આજે એક્સપર્ટ કમિટીની વાત કરી, એક્સપર્ટ કમિટીમાં આદિજાતિ બાબતોનું જે મંત્રાલય છે એના પ્રતિનિધિઓ હશે, એમનો પણ અભિપ્રાય લેવામાં આવશે અને પછી જ આ કામગીરી કરવામાં આવશે. અને ઇન શોર્ટ આ હું જે બોલ્યો છું એ આખી પ્રક્રિયા જે છે, ક્લિયર છે, એ સેક્શન 4.1 અને 4.2 માં આપવામાં પણ આવી છે. જુઓ, ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ, રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્ય અભયારણ્યોના વિસ્તારો. હવે મેં અહીંયા શું કીધું હતું? જંગલો. પણ ખાલી સિમ્પલ જંગલો નહીં, શું આવશે હવે? ક્લિયર છે, આ તો જસ્ટ ખાલી તમને સમજવા માટે હતું. ક્લિયર છે, મેં કીધું હતું એમ કે પહેલા સિમ્પલ લેંગ્વેજ, પછી સ્ટેપ બાય સ્ટેપ. તો ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ એટલે શું? તો કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્ય અભયારણ્યો કોઈ એવો વિસ્તારો કે જ્યાં સાયન્ટિફિક અને ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયાના આધાર પર વિશેષતઃ સ્પષ્ટપણે પ્રસ્થાપિત થયું હોય કે ભાઈ આવા વિસ્તારને વન્યજીવ સંરક્ષણ માટે ઇનવાયોલેટ, અનઉલ્લંઘનીય, કે એમાં કોઈ બીજું આવે નહીં. ક્લિયર છે, કોઈ અન્ય વ્યક્તિ એ વિસ્તારની અંદર ક્લિયર છે આવે નહીં, અનઉલ્લંઘનીય રાખવો જરૂરી હોય. ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટને કેન્દ્ર સરકારના પર્યાવરણ, જંગલો અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરી નોટિફાઈ કરવામાં આવે છે. આવી કામગીરી કરતા પૂર્વે એક્સપર્ટ સમિતિ સાથે વિચારણા કરવી જરૂરી છે. એક્સપર્ટ કમિટીમાં સ્થાનિક વિસ્તારના નિષ્ણાંતો, આદિજાતિ બાબતોના મંત્રાલયના પ્રતિનિધિઓ હોવા અનિવાર્ય છે. અને મેં કીધું કે આ ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ, વર્લ્ડ નહીં હો, વાઇલ્ડ લાઈફ હેબિટેટ જે છે એ સેક્શન 4.1 અને 4.2 અન્વયે જે પ્રક્રિયા આપી છે એના આધાર પર નક્કી થશે. તો એક અહીંયા શબ્દ ખ્યાલ યાદ રાખજો કે ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટની વાત આવે તો વન અધિકારોમાં ફેરફાર થઈ શકે છે. આ શબ્દ હું લખી દઉં. ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટના કિસ્સામાં સરકાર વન અધિકારોમાં બદલાવ કરી શકે છે. ક્લિયર? યસ. ઓકે, નેક્સ્ટ છે
ફોરેસ્ટ ડ્વેલિંગ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ. શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ એટલે તો કે ભાઈ અનુસૂચિત જાતિ, સોરી અનુસૂચિત આદિજાતિ, સ્લીપ ઓફ ટંગ. શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ એટલે અનુસૂચિત આદિજાતિ. ઓકે. ફોરેસ્ટ ડ્વેલિંગ એટલે જંગલમાં વસવાટ કરતી. જંગલમાં વસવાટ કરતી અનુસૂચિત આદિજાતિ. શું કહેવા માંગે છે? તો સિમ્પલી એવું કહે છે કે જંગલોમાં અથવા તો જંગલની જમીનો પર મુખ્યત્વે વસવાટ કરતા હોય. જંગલમાં અથવા જંગલની જમીનો પર ક્લિયર છે મુખ્યત્વે વસવાટ કરતા હોય. રિસાઇડ. ક્લિયર છે. રેસિડેન્સ એમનો જે વસવાટ છે, ક્લિયર છે, એમનો જે નિવાસ છે એ જંગલોમાં અથવા જંગલોની જમીનો પર ક્લિયર છે વસવાટ કરતા હોય. પ્લસ પોતાની જે આજીવિકાની વાત કરીએ, લાઇવલીહુડ, એમના લાઇવલીહુડ આજીવિકા માટે એ જંગલો કે જંગલની જમીનો ઉપર નિર્ભર હોય, ડિપેન્ડન્ટ હોય એવા અનુસૂચિત આદિજાતિના સભ્યો કે આખો સમુદાય ફોરેસ્ટ ડ્વેલિંગ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ ગણાશે. ડિપેન્ડન્ટ લાઇવલીહુડ તો 2 પોઈન્ટ થયા અહીંયા. જંગલમાં વસવાટ કરતા અનુસૂચિત આદિજાતિઓ એટલે શું? તો કે જંગલમાં અથવા વનભૂમિ પર વસવાટ કરતા હોય, પ્લસ એ એમની આજીવિકા માટે, લાઇવલીહુડ માટે એ જે તે જંગલ અથવા જંગલની જમીનો પર નિર્ભર હોય એવો ક્લિયર છે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સનો કોઈ પણ સભ્ય કે એકથી વધુ સભ્યો કે આખો સમુદાય. ક્લિયર. શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ હોવા જરૂરી છે, પણ કેવા? વનમાં વસવાટ કરતા હોય અને આજીવિકા માટે વન પર નિર્ભર હોય. ઓકે. બીજી એક વસ્તુ છે, પશુપાલક સમુદાયોની અનુસૂચિત આદિજાતિ ફોરેસ્ટ ડ્વેલિંગ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ હેઠળ સમાવિષ્ટ થાય છે. પશુપાલકો જે છે, ક્લિયર છે, અનુસૂચિત આદિજાતિ છે, પણ એમાં પણ માનો કે કોઈ પશુપાલક આવતા હોય તો એ પણ હવે ફોરેસ્ટ ડ્વેલિંગ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ હેઠળ જ આવશે આ કાયદા અંતર્ગત. ઓકે. ફોરેસ્ટ લેન્ડ, વનભૂમિ, બરાબર છે. વનભૂમિ એટલે શું? તો કે પેલા એ વનમાં આવેલી જગ્યા હશે, જંગલમાં આવે, જંગલની અંદર, જંગલની જે હદ હોય એની અંદર આવેલી હોય. ઓબ્વિયસલી માનો કે ગામડાની અંદર આવી હોય તો મહેસૂલી વિસ્તાર થઈ ગયો, તો જંગલ વિસ્તાર નથી, રેવન્યુનો વિસ્તાર થઈ ગયો. એ તો ગામની કોઈ જમીન હશે, ગામની પેલું થઈ જાય ને, ભૂતળ આપણે કહીએ. ક્લિયર છે. સર્વે નંબર જે તે ગામનો હોય, પણ હવે તો જંગલ, ફોરેસ્ટ લેન્ડ એટલે વનભૂમિ, તો કે જંગલ વિસ્તારની હદમાં આવેલી હોય એવી કોઈ પણ વર્ણન ધરાવતી, કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિપ્શન હોય. માનો કે આપણી સિમ્પલ જમીન છે તો એને આપણે ખેતી અથવા તો બિનખેતી, આ 2 પ્રકારનું હોય. માનો કે તમારા પોતાની કોઈ જમીન હોય તો એની 7, 12, 8 આની નકલ જુઓ, એના સર્વે નંબર ને બધું જુઓ તો એમાં લખ્યું હશે કે ખેતી જમીન, જમીનનો પ્રકાર ખેત જમીન, જમીનનો પ્રકાર બિનખેતી, આવું હશે તો એને ડિસ્ક્રિપ્શન કહેવાય. તો જંગલ વિસ્તારની હદમાં આવેલી હોય, કોઈ પણ વર્ણનની, ક્લિયર છે, કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિપ્શન હોય એ જમીનનું, એ જમીન આપણે વનભૂમિ તરીકે જ ગણીશું. અને આ ડિસ્ક્રિપ્શન એટલે બીજું કંઈ નહીં, આ જે કીધું છે એ તમારા ડિસ્ક્રિપ્શન છે. આ જે છે એ તમારા અલગ અલગ વર્ણન છે. અનક્લાસિફાઈડ ફોરેસ્ટ મતલબ ક્લાસિફાઈ ન કરવામાં આવેલા, વર્ગીકૃત ન થયેલા હોય એવા જંગલો. અનડિમાર્કેટેડ ફોરેસ્ટ, ડિમાર્કેટેડ એટલે ક્લિયર છે, લાઈન ડ્રો કરવામાં આવે. માનો કે આપણી અને ચાઇનાની વાત કરીએ, ક્લિયર છે, LAC, બરાબર છે, LOC પાકિસ્તાન, LAC, તો LAC ક્લિયરલી ડિમાર્કેટ નથી કે ભાઈ આટલું, આની આ પાર ઇન્ડિયા, આની પેલી પાર જે છે એ ચાઇના. ક્લિયર છે. આલ્પા અને મેલ્પા, બરાબર છે. મારા એક મિત્ર હતા, બરાબર છે, એમના શબ્દોમાં બહુ આવતું, અહીં કણે આવી જાય કે આલ્પા કે આમ કરવાનું છે, ઓલ પેલ્પા, બરાબર છે. યસ. આપણી જે બોલીઓ છે ને એની પણ એક અલગ મીઠાશ છે મિત્રો. તો અનડિમાર્કેટેડ ફોરેસ્ટ એટલે શું? તો કે આ રીતે કઈ લાઈન ડ્રો ન થયેલી હોય, સિમ્પલી એ પ્રકારના જંગલો. વર્તમાનમાં જંગલો, ઓલરેડી જે જંગલ છે વર્તમાનમાં, જેને જંગલ ગણવામાં આવે છે, ઓલરેડી ક્લાસિફાઈડ થઈ ગયું છે જંગલ તરીકે, એ જંગલો, પ્રવર્તમાન જંગલો એટલે ઓલરેડી જંગલો છે જ, એને પણ વનભૂમિ કહીશું. કે પછી જેને જંગલો ગણવામાં આવતા હોય, ડીમ્ડ ટુ બી ફોરેસ્ટ, ફોરેસ્ટ
એન્ડ ડીમ્ડ ટુ બી ફોરેસ્ટ. ફોરેસ્ટ એક્ઝિસ્ટિંગ ફોરેસ્ટ આવું લખ્યું છે. એક્ઝિસ્ટિંગ ફોરેસ્ટ કે જેને આપણે વર્તમાનમાં ફોરેસ્ટ ગણીએ છીએ, એન્ડ ડીમ્ડ ટુ બી ફોરેસ્ટ, ડીમ્ડ ટુ બી ફોરેસ્ટ કે જેને ફોરેસ્ટ ગણવામાં પણ આવતા હોય. આ બધું બહુ કોમ્પ્લિકેટેડ છે, માટે હું એક લિમિટ સુધી ડિટેલમાં જવાનો પણ નથી. પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, રિઝર્વ ફોરેસ્ટ, અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આ તમામનો વનભૂમિમાં સમાવેશ થાય છે. ક્વેશ્ચન શું આવશે ખબર છે? ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ નીચે પૈકીના કોનો વનભૂમિમાં સમાવેશ થાય છે? વનભૂમિમાં સમાવેશ થતો નથી. અનક્લાસિફાઈડ ફોરેસ્ટ, અનડિમાર્કેટેડ ફોરેસ્ટ, ક્લિયર છે, એક્ઝિસ્ટિંગ ફોરેસ્ટ વર્તમાન જંગલો, ડીમ્ડ ટુ બી ફોરેસ્ટ જેને જંગલ ગણવામાં આવતા હોય, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, રિઝર્વ ફોરેસ્ટ, અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આ બધું વનભૂમિ હેઠળ આવશે. અને આ ઇમ્પોર્ટન્ટ MCQ છે, અહીંયા ગોખી લેજો અમુક વસ્તુ. ઓકે. ફોરેસ્ટ રાઇટ, વન અધિકારો, તો કે સેક્શન 3 અન્વયે જે અધિકારો જે છે લખવામાં આવ્યા છે એ તમામ છે એ વન અધિકારો છે. હવે એક વસ્તુ તમને કહી દઉં કે કાયદામાં વન અધિકારો છે એની ભાષાકીય વ્યાખ્યા નથી આપવામાં આવી. ભાષાકીય રીતે વ્યાખ્યા નથી અપાઈ, પરંતુ દાવાઓ જે છે એને અધિકારો તરીકે, દાવાઓને સમજાવું છું હમણાં, અધિકારો તરીકે માન્યતા આપવામાં આવી છે. એટ્રોસિટીની વાત કરીએ તો એટ્રોસિટી ક્યાંય પરિભાષિત થયું હતું? ક્લિયર છે. પ્રવેશ જાતીય હુમલો, ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો, જાતીય હુમલો, ક્લિયર છે, ઉગ્ર જાતીય હુમલો વાત કરીએ, ક્લિયર છે, જાતીય સતામણી વાત કરીએ તો એને કંઈક ભાષાના સેન્સમાં વ્યાખ્યાયિત કર્યું હતું? ના, એ કૃત્યો કહી દીધા હતા કે આવું કૃત્ય એટ્રોસિટીનો અપરાધ ગણાશે, આવું કૃત્ય પ્રવેશ જાતીય હુમલો, આવું કૃત્ય ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો, જાતીય હુમલો, વોટેવર. તો અહીંયા પણ સિમ્પલ એવું છે, કોઈ ભાષાકીય વ્યાખ્યા નથી કે વન અધિકારો એટલે શું. બરાબર છે. ભાષાકીય વ્યાખ્યા કોને કહેવાય? કે મેં કીધું કે ભાઈ સમાજમાં સ્વીકૃત હોય એવો, કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત હોય એવો વ્યક્તિનો દાવો એટલે અધિકાર કહેવાય. તો વનની બાબતમાં સમાજમાં સ્વીકૃત હોય એવો, કાયદાના આધાર પર માન્યતા મેળવેલો દાવો એટલે વન અધિકાર. એ ભાષાકીય વ્યાખ્યા ગણી શકાય. પણ અહીંયા તો સ્પષ્ટપણે જે ક્લેમ છે એ કહી દીધા છે કે ભાઈ આદિવાસીઓ એમ કહેતા હોય કે ભાઈ અમને વનભૂમિ પર વસવાટ કરવાનો અધિકાર છે. ઓકે, તો એ તમારો અધિકાર. આદિવાસી ભાઈઓ એમ ક્લેમ કરે કે ભાઈ અમને જંગલમાંથી ગૌણ પેદાશો ભેગી કરવાનો, ક્લિયર છે, અધિકાર રહેશે. ઓકે, એ એમનો અમારે વનભૂમિમાંથી ગૌણ જંગલી પેદાશો એકત્રિત કરવી છે. ઓકે, એમની માલિકી અમારે જોઈએ છે. ઓકે, તો એમનો દાવો થયો, સરકારે એમને અધિકાર આપી દીધો. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો અહીંયા પણ ભાષાકીય સેન્સ નથી, જેટલા દાવાઓ છે 8-10 એમને કહી દીધું કે હા તમારા આ દાવાઓ માન્ય, અમે અધિકાર ગણીશું. ક્લિયર? ઓકે. ફોરેસ્ટ વિલેજ, ફોરેસ્ટ વિલેજ ઇમ્પોર્ટન્ટ છે. વન ગામડું અથવા તો જંગલનું ગામડું, વોટેવર. વન ગામડું શું કહે છે? તો વન ગામડું એટલે શું? તો એક તો ખબર પડી ગઈ કે જંગલની હદમાં હશે. ક્લિયર છે? એક તો અહીંયા શબ્દ ખ્યાલ કે ભાઈ વન વિસ્તારમાં આવેલ હશે, જંગલની હદમાં, જંગલની હદમાં આવેલું હશે. ઓકે, પરફેક્ટલી ઓકે. હવે જુઓ સ્ટેપ બાય સ્ટેપ. વનીકરણ કામગીરીઓ માટે, ફોરેસ્ટ્રીના પર્પઝથી વનીકરણ કામગીરીઓ માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા જંગલની અંદરના ભાગમાં બનાવવામાં આવેલું હોય કે સ્થાપવામાં આવેલ હોય એવો વસવાટ, વનીકરણના ઉદ્દેશ્યથી જે વન વિભાગ છે રાજ્ય સરકારનો, એને જંગલની અંદરના ભાગની અંદર કોઈ વસવાટ જે છે એ સ્થાપ્યો હોય કે ભાઈ હા ચલો અહીંયા બધા રહેશે. ક્લિયર છે? પણ ઉદ્દેશ્ય શું છે? વનીકરણ કામગીરીનો. તો યસ, એને કહીશું ફોરેસ્ટ વિલેજ. પછી છે અથવા તો ફોરેસ્ટ રિઝર્વેશન પ્રોસેસ મારફતે, સમજો પેલા લખી, ફોરેસ્ટ રિઝર્વેશન પ્રોસેસ મારફતે વન ગામડામાં રૂપાંતરિત થયેલા હોય, વન ગામડામાં કન્વર્ટ થયેલા હોય,
કન્વર્ટ થયેલા હોય એવા વસવાટો ફોરેસ્ટ વિલેજ ગણાશે. શું છે સમજાવવું? ફોરેસ્ટ રિઝર્વેશન પ્રોસેસ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આ નોર્મલી જંગલ છે, આ જંગલ છે, વન. ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ વન છે. હવે માનો કે આ એની ફરતે કોઈ જે છે એ માનવ વસવાટો આવેલા છે. આ આખો એક વસવાટ છે, ગામડા જેવું વોટ એવર, નાનો વસવાટ છે. આ જે છે એ આવો કોઈક વસવાટ છે. આ જે છે એ કંઈક બીજો વસવાટ છે. આ કંઈક વસવાટ છે. ઓકે, અહીંયા કંઈક બીજો વસવાટ આવ્યો છે. આ બધા ક્લિયર છે, વસવાટો છે, બરાબર છે. હવે સરકાર એવું જસ્ટ ઉદાહરણ, આ સિમ્પ્લિફાઈડ પ્રોસેસ છે, એકદમ સિમ્પ્લિફાઈડ. હવે માનો કે સરકાર જે છે એ વન વિસ્તારને વધારે, એમ કે ભાઈ આપણે થોડું જ આટલો વિસ્તાર છે એ હવે ફોરેસ્ટ રિઝર્વેશન પ્રોસેસ હેઠળ રક્ષિત કર્યો છે સરકારે. મતલબ આટલા વિસ્તારની અંદર હવે આ જંગલ છે એને વધારવામાં આવશે. સમજવા માટે. તો હવે એક વસ્તુ થયું, આ શું કર્યું? નોર્મલ વન હતું, પણ હવે એફઆરપી અન્વયે જંગલ વિસ્તાર વધારવામાં આવ્યો. ફોરેસ્ટ રિઝર્વેશન પ્રોસેસ અન્વયે વન વિસ્તાર, આ એકદમ સિમ્પ્લિફાઈડ ફોર્મેટમાં છે, પછી બીજી ઘણી બધી વસ્તુ આવતી હોય છે. વન વિસ્તારને સરકાર આવું કરી શકે? હા, કરી શકે. સરકાર આવું કરી શકે. તો હવે આ સરકારે કહી દીધું કે હવે આટલો વિસ્તાર છે જંગલ જ ગણાશે, અને સરકાર પછી ત્યાં જંગલમાં બધું ઉગાડવાનું શરૂ કરી દે. જે કંઈ પણ વનસ્પતિ ઉગાડવાની હોય, ક્લિયર છે, એ ઉગાડવાનું શરૂ બી કરી દે. તો હવે આ સમુદાયને એમ તો ન કહી શકે, વર્ષોથી વસવાટ કરતા હોય, કે ભાઈ તમે બહાર જતા રહ્યો, અથવા તો ચલો બહાર જતા રહીએ પણ એમની જમીનો ને એ બધું તો અહીંયા જ આવેલું હશે ને. ક્લિયર છે, એમની જમીનો ને એ બધું ત્યાં હશે, તો ત્યાં તો એમને ખેતી માનો કે પરંપરાગત રીતે કરતા હોય. હવે એવું એકચ્યુઅલી એવું જ હોય, જનરલી સરકાર આવું કરે ને તો આ બધો વિસ્તાર હોય ને, જે આ વધાર્યો ને આપણે વિસ્તાર, એ જાડી જાખરાનો ને એવો જ વિસ્તાર, એટલે સરકાર એવું નક્કી કરે કે ત્યાં હવે આપણે જંગલ ગાઢ કરી શકીએ. ક્લિયર છે, યસ, ત્યાં વૃક્ષો ને એવું બધું વધારતા જાય. ક્લિયર છે, એટલે આમ તો એ નેચરલ પ્રોસેસથી થવું જોઈએ, પણ એમ કીધું કે ભાઈ ચાલો થોડુંક કૃત્રિમ રીતે પણ કરીએ. તો એવું કહે છે કે ફોરેસ્ટ રિઝર્વેશન પ્રોસેસ મારફતે વન ગામડાઓમાં રૂપાંતરિત થયેલા, પહેલા આ સામાન્ય ગામડાઓ હતા, મહેસૂલી ગામડા હતા, હવે શું થઈ ગયું? ફોરેસ્ટ રિઝર્વેશન પ્રોસેસ બાદ આ થઈ ગયા સામાન્ય ગામડાઓમાંથી, રેવન્યુ વિલેજમાંથી, સામાન્ય મહેસૂલી ગામડામાંથી વન ગામડા, અથવા તો મહેસૂલી વસવાટોમાંથી વન ગામડા. ક્લિયર છે, કન્વર્ટ થઈ ગયા? યસ. તો આવા કોઈ જે ગામડા હશે એને પણ ફોરેસ્ટ વિલેજ ગણવામાં આવશે. ફોરેસ્ટ સેટલમેન્ટ વિલેજ, ફિક્સ્ડ ડિમાન્ડ હોલ્ડિંગ, તમામ પ્રકારના ટોંગિયા વસવાટો. ક્લિયર છે? યસ. ફોરેસ્ટ સેટલમેન્ટ વિલેજ, ફિક્સ્ડ ડિમાન્ડ હોલ્ડિંગ, ટોંગિયા વસવાટો. ક્લિયર છે? કે પછી ખેડાણ કે અન્ય ઉપયોગો માટે સરકારે પરવાનગી આપેલ હોય એવા વિસ્તારો ફોરેસ્ટ વિલેજ તરીકે જ ગણાશે, ફોરેસ્ટ વિલેજમાં જ સમાવેશ થશે. આ ફોરેસ્ટ સેટલમેન્ટ વિલેજ શું છે, ફિક્સ્ડ ડિમાન્ડ હોલ્ડિંગ શું છે, એ તમારે આ કાયદાના પર્પઝથી જાણવાની જરૂર નથી. ટીડીઓ બનશો, તમારી ટ્રેનિંગ આવશે, ત્યાં તમને બહુ ડિટેલમાં સમજાવવામાં આવશે. ફોરેસ્ટના જે સિનિયર ઓફિસર્સ હશે, સંભવતઃ એવું પણ બને કે સિનિયર આઈએફએસ ઓફિસર હોય ફોરેસ્ટ સર્વિસવાળા, એ આવી અને તમને પ્રોપરલી સમજાવશે, અને એ મારા કરતાં ઘણું સારું સમજાવશે. એવું નથી કે હું સમજાવી નથી શકતો, બટ અત્યારે તમારે આ પર્પઝથી જરૂર નથી. ક્લિયર છે? ટોંગિયા સેટલમેન્ટ પણ એવું છે કે ભાઈ એગ્રો ફોરેસ્ટ્રીનો કોન્સેપ્ટ છે,
બરાબર છે કે ભાઈ ફોરેસ્ટ હોય, ક્લિયર છે, એમાં નાના નાના સિમ્પલી ઝાડ ને એવું બધું હોય, ક્લિયર છે, લોકો ખેતી કરતા હોય, પણ હવે સાથે સાથે આ જે આદિવાસીઓ છે, વનવાસીઓ છે, એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એવું કે તમારે આ ઝાડનું પણ ધ્યાન રાખવાનું છે, એને પણ ઉગાડવાના છે પ્રોપરલી. ખેતી કરો પણ આ ઝાડને કંઈ નુકસાન ના થવું જોઈએ. એગ્રો ફોરેસ્ટ્રીનો કોન્સેપ્ટ છે, પણ નથી જરૂર અત્યારે. ઓકે, ગ્રામ સભા એટલે શું આપણે ખબર જ છે કે ગામડું હોય ને પંચાયત હોય તો પછી યસ ગામના પુખ્ત વયના તમામ સભ્યો, મેલ હોય કે ફિમેલ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પુખ્ત વયના સભ્યોની બનેલી સભા એટલે ગ્રામ સભા. પણ માનો કે રાજ્યમાં પંચાયત ના હોય તો કોઈ અથવા તો માનો વિસ્તારમાં પંચાયત નથી તો કે પછી જે પરંપરાગત ગ્રામીણ સંસ્થાનો છે, ક્લિયર છે, પદ, તોલા કે પછી અન્ય બીજા પરંપરાગત ગ્રામીણ સંસ્થાનો છે, ગ્રામ સમિતિઓ જે છે, યસ એને ગ્રામ સભા ગણવામાં આવશે. પણ એ એક શરત છે, અને શરત શું છે કે એ જે તે પરંપરાગત ગ્રામીણ સંસ્થાન છે કે ગ્રામ સમિતિ છે એમાં મહિલાઓની ભાગીદારી ઉપર કોઈ નિયંત્રણ હોવું ન જોઈએ. મહિલાઓ એમાં સંપૂર્ણપણે ભાગીદાર બની શકતી હોવી જોઈએ. ફૂલ એન્ડ અનરિસ્ટ્રિક્ટેડ પાર્ટિસિપેશન ઓફ વુમન. એવું નહીં કે ગ્રામ સમિતિ હોય તેમાં મહિલા નહીં, ઓનલી પુરુષો જોઈએ, અથવા તો માનો કે કોઈ આ પદ કે તોલા કે એવી કોઈ બીજા ગ્રામીણ સંસ્થાનો છે તો એમાં એમ કે ભાઈ આમાં મહિલાઓને લેવામાં નહીં આવે તો એ ગ્રામ સભા નહીં ગણો. મહિલાઓની ભાગીદારી ઉપર કોઈ જ રોકટોક ના હોવી જોઈએ. ક્લિયર છે, ગ્રામ સભામાં તો એવી કોઈ રોકટોક નથી, તમને ખ્યાલ હશે. હેબિટેટ એટલે શું? વસવાટ, નિવાસ સ્થાન. પણ કોનો વસવાટ, કોનો નિવાસ સ્થાન? ઓબ્વિયસલી આ જે આદિવાસીઓ છે, વનવાસીઓ છે, એમનો જ. તો કે જે પ્રાચીન આદિજાતિ સમુદાયો છે, સમૂહો છે, પ્રાઇમિટિવ ટ્રાઇબલ ગ્રુપ્સ, આ બધું બહુ ગોખવા નથી જવાનું, બરાબર છે, નથી જ પૂછવા, નકર હું તમને કહી જ દે. પ્રાઇમિટિવ ટ્રાઇબલ ગ્રુપ્સ છે, પ્રી એગ્રીકલ્ચરલ સમુદાયો છે કે ભાઈ કૃષિ આવી, એગ્રીકલ્ચરની આપણે શરૂઆત થઈ એ પહેલાના, ક્લિયર છે, એવા કોઈ સમુદાયો છે, ક્લિયર છે, કે જંગલમાં વસવાટ કરતા અન્ય આદિજાતિ સમુદાયો. પ્રાચીન આદિજાતિ સમુદાયો છે, પ્રી એગ્રીકલ્ચર સમુદાયો છે, અને જંગલમાં વસવાટ કરતા જે બીજા અન્ય આદિજાતિ સમુદાયો છે એમના રિઝર્વ ફોરેસ્ટ અને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાં આવેલા હોય એવા રૂઢિગત પરંપરાગત જે વસવાટો છે કે પછી અન્ય વસવાટો છે, ક્લિયર છે, એને કહીશું હેબિટેટ. ત્રણ સમુદાયના, પ્રાચીન આદિજાતિ સમુદાય, પ્રી એગ્રીકલ્ચર સમુદાય કે પછી જંગલમાં વસવાટ કરતા આદિજાતિ સમુદાયના રિઝર્વ ફોરેસ્ટ કે પછી પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાં આવેલા જે પરંપરાગત એમના વસવાટો છે, નેસડાઓ જે છે, ક્લિયર છે, અન્ય વસવાટો છે, એ બધાય જેમાં સમાવેશ થતા હોય ને એવો વિસ્તાર. તમને લાગે છે કે દાસા સાહેબના ટાઈમમાં આટલો ટફ સવાલ આવે? ના, ન આવે. ક્લિયર છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની એક્ઝામમાં પણ નથી આવ્યા, માટે નકર હું સમજાવી જ દે. માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ, આ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે. સેક્શન નંબર પણ યાદ રાખજો આના, ક્લિયર છે. માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ શું કહે છે? નંબર યાદ રાખો. સેક્શન 2 ક્લોઝ આઈ. માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ ગૌણ જંગલી પેદાશો. તો મેં કીધું એ મધ છે, ફળ છે, ફૂલ છે, ઔષધિ છે, ક્લિયર છે, બીજા પાંદડાઓ છે, ક્લિયર છે, આ બધાય કહેવાય માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ. ક્લિયર છે. પણ માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસની ડેફિનેશન શું છે? તો જુઓ, છોડવામાંથી પ્રાપ્ત થતા હોય, પ્લાન્ટ ઓરિજિન, જેનું ઓરિજિન, ક્લિયર છે, પ્રાપ્ત થતા એવી વસ્તુ શું છે? છોડ. છોડમાંથી પ્રાપ્ત થતા હોય અને લાકડું ના હોય, ટિમ્બર ના હોય એવા તમામ વન ઉત્પાદનો માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ ગણાશે. ખનીજો ના ગણાય હો ભાઈ. હા, રેતી છે કે એ બધું, માનો કે પથ્થર છે તો ખનીજમાં આવી જાય, એ જંગલી પેદાશમાં ના ગણાય. તો આ ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે ભાઈ છોડવામાંથી મળતા હોય, છોડવામાંથી પ્રાપ્ત થતા હોય અને લાકડું ન હોય એવા તમામ વન ઉત્પાદનો માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ ગણાશે. બાંબુ, વાંસ, બ્રશ એટલે જાડી જાખરા વાળું, વુડ એટલે લાકડું, ક્લિયર છે, બ્રશવુડ, સોરી, બરાબર છે, બ્રશવુડ. આ બધાને તમારે શું કરવાનું ખબર? ગૂગલમાં લખવાનું
આના ગુજરાતી મને નહોતા મળ્યા ભાઈ, બરાબર છે. ગૂગલમાં લખવાનું ને ઇમેજમાં જતું રહેવાનું એટલે તમને ખ્યાલ આવી જશે. બાંબુ, બ્રશવુડ, સ્ટમ્પ્સ, બરાબર છે, કેન, ટસર, કોકુન્સ, હની, વેક્સ, લાક, તેંદુ એન્ડ કેન્દુ લીવ્સ, મેડિસિનલ પ્લાન્ટ્સ, ઔષધીય છોડવાઓ, હર્બ્સ, ક્લિયર છે, રૂટ્સ, ટ્યુબર્સ, કંદમૂળ એન્ડ અધર સિમિલર પ્રોડ્યુસીસ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર છે. બે રીતે પૂછાઈ શકે. વિધાનવાળા વાક્યમાં પૂછાશે કે નીચે પૈકીનું કયું માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ ગૌણ જંગલી પેદાશોની વ્યાખ્યા આપે છે, તો યોગ્ય સમજણ આપે છે. છોડવામાંથી પ્રાપ્ત થતા લાકડું ન હોય એવા વન ઉત્પાદનો. ક્લિયર છે. ચાલો. નોડલ એજન્સી એટલે સેક્શન 11 અન્વયે ઉલ્લેખિત થયેલ એજન્સી. નોટિફિકેશન એટલે ગેજેટમાં જાહેર કરવામાં આવેલું, ગેજેટમાં બહાર પાડવામાં આવ્યું હોય એવું નોટિફિકેશન. પ્રિસ્ક્રાઇબ્ડ એટલે નિયમો બનાવીને જોગવાઈ કરવામાં આવી હોય. આ કાયદા હેઠળ નિયમ બનાવ્યો હોય અને જોગવાઈ કરવામાં આવી. શિડ્યુલ્ડ એરિયા એટલે શું? તો કે બંધારણના અનુચ્છેદ 244 ક્લોઝ આઈ હેઠળ, ક્લોઝ 1 નથી, બરાબર છે, ક્લોઝ આઈ હેઠળ જે અનુસૂચિત ક્લોઝ 1 છે, આઈ થિંક ક્લોઝ 1 જ હશે, 100% હું કહું છું. હા, શ્યોર છું, કારણ કે મેં ગઈકાલે જ એક વસ્તુ જોઈ હતી. શ્યોર છું આ બાબતે. તો એક જ મિનિટ, કંઈક ભૂલ છે. હા, એ જ છે, ક્લોઝ 1 છે, ક્લોઝ 1 જ હશે 100%. ક્લોઝ 1 જ આવશે, પણ એ લોકોએ ક્લોઝ રોમન લખ્યું છે, બટ ક્લોઝ 1 ગણજો, કારણ કે મેં ગઈકાલે જ વાંચેલું હતું, કંઈક વસ્તુ હતી ને એના પર્પઝથી, માટે મને ખ્યાલ હતું. શેડ્યુલ્ડ એરિયા એટલે અનુચ્છેદ 244 ક્લોઝ 1 હેઠળ જે વાત કરી છે, ક્લિયર છે, એ શેડ્યુલ્ડ એરિયાની વાત કરે છે. બેઝિકલી જે 10 રાજ્યોમાં આવેલા છે ને, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, એના જે વિસ્તારો છે ને એ ટ્રાઇબલ એરિયા કે તો આસામ, ટ્રાય મે મી, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમમાં આવેલા વિસ્તારો ટ્રાઇબલ એરિયા કહે તો. ઓકે. સસ્ટેનેબલ યુઝ એટલે શું? ટકાઉ ઉપયોગ એટલે શું? ટકાઉ ઉપયોગ અહીંયા પણ કોઈ વ્યાખ્યા નથી આપી ને કહી દીધું છે. ધ બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002 છે, ક્લિયર છે, એના સેક્શન 2 ક્લોઝ ઓ, સેક્શન 2 ક્લોઝ ઓ હેઠળ ટકાઉ ઉપયોગનો જે મતલબ આપવામાં આવ્યો છે, જે અર્થ આપવામાં આવ્યો છે, એ પણ અહીંયા માન્ય રહેશે. આપણે ડિટેલમાં જવાની જરૂર નથી. ઓકે. અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ. અધર્સ એટલે અન્ય, ટ્રેડિશનલ એટલે પરંપરાગત, ફોરેસ્ટ એટલે વન, ડ્વેલર્સ એટલે નિવાસીઓ, અન્ય પરંપરાગત વન નિવાસીઓ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. પહેલા જ લખી દઉં છું, 3-4 ક્વેશ્ચન નીકળશે આ એક જ ડેફિનેશન માંથી. ક્લિયર છે? શું નીકળે છે એ પણ જોઈએ છે. ઓકે, ધ્યાનથી સમજજો. જંગલમાં કે જંગલની જમીનો પર 13 ડિસેમ્બર 2005 પૂર્વે એક તારીખ નક્કી કરી છે. 13 ડિસેમ્બર 2005 જંગલમાં અથવા જંગલની જમીન પર, ભૂમિ પર 13 ડિસેમ્બર 2005 પહેલા ઓછામાં ઓછા 3 પેઢીથી વસવાટ કરતા હોય. ક્લિયર છે? વન નિવાસીઓ કીધું, ડ્વેલર્સ એટલે વસવાટ કરતા હોય, વસવાટ, ડ્વેલર્સ એટલે નિવાસ, વસવાટ. ક્લિયર છે? શું કીધું? તો કે ભાઈ જંગલમાં અથવા જંગલની જમીન પર 13 ડિસેમ્બર 2005 ની જે તારીખ છે એની પહેલા
ઓછામાં ઓછા 3 પેઢીથી વસવાટ કરતા હોય અને ખાલી વસવાટ કરતા હોય એટલું નહીં, ક્લિયર છે, પણ સાથે સાથે શું કીધું, પોતાની આજીવિકાની જરૂરિયાતો છે, લાઇવલીહુડની જે જરૂરિયાતો છે એના માટે જંગલ કે જંગલની જમીન પર નિર્ભર હોય એવા કોઈ પણ વ્યક્તિ, સભ્ય કે આખો સમુદાય. સેમ વસ્તુ છે, મેં કીધું તું એમ કે વસવાટ અને આજીવિકા આદિવાસી માટે એ જ હતું ને, ક્લિયર છે. તમે જો શેડ્યુલ ટ્રાઇબ્સ માટે ફોરેસ્ટ ડ્વેલિંગ શેડ્યુલ ટ્રાઇબ્સ, આમાં શું હતું, વસવાટ અને આજીવિકા માટે જંગલ પર વસવાટ, તો ક્યાં જંગલમાં અથવા જંગલની જમીનો પર વસવાટ હોય અને આવી જંગલ કે જંગલની જમીનો પર આજીવિકા માટે નિર્ભર હોય, ક્લિયર છે. તો અહીંયા પણ સેમ કીધું, પણ અહીંયા કીધું હતું કે આવો જે સમુદાય છે એ અનુસૂચિત આદિજાતિ સમુદાયની વાત કરી હતી. હવે અહીંયા અન્ય સમુદાયની વાત કરી છે. તો શું કીધું, તો કે જંગલ અથવા જંગલની જમીન પર 13 ડિસેમ્બર 2005 પહેલા એક આ એમસીક્યુ પણ નીકળી શકે, ક્લિયર છે, એમસીક્યુ તરીકે પૂછાઈ શકે, આ ભૂલતા નહીં, કે 13 ડિસેમ્બર 2005 પહેલા, ક્લિયર છે, ઓછામાં ઓછી 3 પેઢીથી વસવાટ કરતા હોય અને પોતાની આજીવિકા માટે કેના પર નિર્ભર હોય, તો કે આવી જમીન અથવા તો આવા જંગલ કે જંગલની જમીન પર નિર્ભર હોય એવો કોઈ એક વ્યક્તિ અથવા આખો સમુદાય છે, એને કહીશું અન્ય પરંપરાગત વન નિવાસી અથવા વનવાસી. અને એક પેઢી એટલે શું, તો કે 25 વર્ષનો સમયગાળો. એક પેઢી એટલે શું, તો કે ભાઈ 25 વર્ષનો સમયગાળો. અને અહીંયા શું કીધું છે, ઓછામાં ઓછી 3 પેઢી, ઓછામાં ઓછી શબ્દ શું કીધો, 3 પેઢી. એક પેઢી એટલે 25 વર્ષ, તો 3 ગુણ્યા 25 કરું તો કેટલા વર્ષ થાય, 75 વર્ષ થાય. તો અહીંયા તમે એવું કહી શકો ઓછામાં ઓછા 75 વર્ષ, અહીંયા એવું કહી શકો. હા, આ એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે, ઓછામાં ઓછા 75 વર્ષ, આ એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે, ભૂલતા નહીં. અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ, અન્ય પરંપરાગત વનવાસીની જો આપણે વાત કરીએ તો જંગલમાં અથવા વનભૂમિ પર 13 ડિસેમ્બર 2005 પહેલા ઓછામાં ઓછા 3 પેઢીથી અથવા તો ઓછામાં ઓછા 75 વર્ષથી વસવાટ કરતા હોય અને આજીવિકા માટે આવા જંગલ કે જંગલની જમીન પર નિર્ભર હોય, ક્લિયર છે, એને કહીશું અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ. ક્લિયર છે. વિલેજ એટલે શું, તો એક તો આપણને ખબર જ છે કે સરકારના જે પંચાયતી રાજનો કાયદો હોય, ક્લિયર છે, એમાં ગામડા તરીકે ઉલ્લેખ હોય ને, ક્લિયર છે, એને આપણે ગામડું કહી શકીએ. પેસા એકના સંબંધમાં ગામડાની વ્યાખ્યા આપી છે, યસ. તો ચલો, અને બીજું એક ગામડું આપણે ફોરેસ્ટ ગામડું પણ જોઈ ગયા. તો આ 3 તો તમને ખ્યાલ હશે જ. ઓકે, જોઈએ છે વિલેજ એટલે શું, તો કે પેસા એક્ટ 1996 ના સેક્શન 4B અન્વયે જેને ગામડું કહેવામાં આવે એ ગામડું અહીંયા પણ ગામડું ગણાશે. રાજ્યના પંચાયતના કાયદામાં રાજ્યના ટૂંકમાં મહેસૂલી વિસ્તારોમાં જેને ગામડા તરીકે ઉલ્લેખ હોય એવા અનુસૂચિત વિસ્તારો સિવાયના અન્ય કોઈ વિસ્તારો. હવે અનુસૂચિત વિસ્તારો હશે તો ઓબ્વિયસલી એ પેશામાં આવી જશે, ક્લિયર છે. અનુસૂચિત વિસ્તારો હશે, શેડ્યુલ્ડ એરિયાની વાત કરીએ તો એમાં તો ગામડાની વાત કરીએ તો પેશા મુજબ વ્યાખ્યાયિત થયું હશે. તો ક્લિયર થઈ ગઈ વસ્તુ. એક, રાજ્યના મહેસૂલી રેકોર્ડમાં, ઇન શોર્ટ પંચાયત સંબંધિત જે કાયદાઓ છે, ક્લિયર છે, એમાં ગામડા તરીકે ઉલ્લેખ હોય, પણ એવા શેડ્યુલ વિસ્તાર સિવાયના કોઈ વિસ્તારના ગામડા, ક્લિયર છે, યસ. પેશા એક્ટ હેઠળના ગામડા, પંચાયત કાયદા હેઠળના ગામડા, આટલું તો યાદ રહેશે ને. પેશા એક્ટ હેઠળના ગામડા, પંચાયત હેઠળના ગામડા, પણ પંચાયત હેઠળના ગામડા કયો છો તો એ અનુસૂચિત વિસ્તારોમાં નહીં આવે, કારણ કે અનુસૂચિત વિસ્તારના ગામડા ઓલરેડી પેશામાં આવી ગયા છે. ઓકે, ગામડા તરીકે નોટિફાઈ થયા હોય કે ન થયા હોય એવા તમામ ફોરેસ્ટ ગામડાઓ જે છે એ વિલેજ તરીકે ગણાશે. જૂના હેબિટેશન ફોરેસ્ટમાં આવ્યા હોય એવા જૂના વસવાટો, એવા જૂના સેટલમેન્ટ જે છે, અનસર્વેડ વિલેજ પણ વિલેજની કેટેગરીમાં જ આવશે. કે પછી પંચાયત ન હોય એવા રાજ્યની વાત કરીએ તો એમાં કોઈ પણ નામથી ઓળખાતા હોય એવા પરંપરાગત ગામડાઓ. હવે તમને એમ થતું હશે કે સાહેબ આ કાયદો કેમ કોમ્પ્લિકેટેડ છે. મેં કીધું એમ કે કાયદો નાનો હોય ને એટલે બહુ, કારણ કે એમાં બધું પરિભાષિત થયું જ નથી.
અને જો વાંચવામાં તમને પ્રોબ્લેમ થાય, ઓનેસ્ટલી સ્પીકિંગ, આ કાયદો સૌથી મગજનો લોડ આપ્યો હોય ને તો આ કાયદાએ આપ્યો છે. એક તરફ કેવું છે, મર્યાદા આવી જાય કે આનાથી ઉપર મારે સમજાવવાનું નથી, બરાબર, કારણ કે તમે ખુદ પેલા થઈ જશો. 15 કલાક સમજાવું તો આ કાયદો ઓછો પડે, એવી વસ્તુ છે. ક્લિયર છે? પેશા એક્ટ હેઠળના ગામડા, પંચાયતના કાયદા હેઠળના ગામડા, પણ પંચાયતના કાયદા હેઠળના ગામડામાં અનુસૂચિત વિસ્તારોના ગામડામાં નહીં આવે. ફોરેસ્ટ ગામડાઓ, ફોરેસ્ટમાં આવેલા જૂના વસવાટો, સેટલમેન્ટ, અનસર્વેડ વિલેજ આવી જશે. અને માનો કે રાજ્યમાં પંચાયતી રાજ વ્યવસ્થા નથી તો બીજા કોઈ પણ નામથી ઓળખાતા હોય એવા પરંપરાગત ગામડાઓ. વાઇલ્ડ એનિમલ, વાઇલ્ડ એનિમલ એટલે શું? તો 2 શરત છે. પહેલી, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 શેડ્યુલ 1 થી શેડ્યુલ 4 હેઠળ જેનો ઉલ્લેખ હોય એવું, અને જેની પ્રકૃતિ વાઇલ્ડ હોય, વાઇલ્ડ ઇન નેચર, જંગલી હોય એવું. ક્લિયર? વાઇલ્ડ એનિમલ એટલે શું? વન્ય પ્રાણી, વન્ય પશુ. ક્લિયર છે? વન્ય પશુ એટલે શું? તો કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 શેડ્યુલ 1 થી શેડ્યુલ 4 પૈકીના કોઈ પણ શેડ્યુલમાં જેનો ઉલ્લેખ હોય એવું, અને એની પ્રકૃતિ જંગલી હોય, વાઇલ્ડ ઇન નેચર. ક્લિયર છે? હવે પ્રકૃતિ જંગલી કોને કહીશું એ ક્યાંય વ્યાખ્યાયિત નથી. જનરલી એવું કહી શકીએ કે ભાઈ માણસ ઉપર હુમલો કરતા હોય એને જંગલી કહેવાય, જંગલમાં રહેતા હોય એને જંગલી કહેવાય. તો હરણે જંગલી છે ને સિંહે જંગલી થાય ને. ક્લિયર છે? તો એ માટે કીધું છે. આમાં બહુ પહેલીમાં ન પડતા, તમારો એક્ઝામિનર હશે એ બી નહીં પડે. ક્લિયર છે? એ પણ બહુ પ્લેનલી પૂછી લેશે કે વાઇલ્ડ એનિમલ ક્યાં વ્યાખ્યાયિત થયું છે. ક્લિયર છે? અહીંયા તમારો આ લેક્ચર પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.